हरिः ओम् तत्सत्परमात्मने नमः। ओंकारं बिन्दुसंयुक्तं यस्तं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुः सुराः सुरगणाः देवाय तस्मै नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। जन्माद्यस्य तोऽन्वयावितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाचादिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निहस्तकुहकं सत्यं परं धीमहि। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ नमो भगवते वासुदेवाय। श्री उमिया मात की जय, श्री बाळोज मात की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। આજે આપણા સત્સંગના 5મા દિવસે આપણી પદ્ધતિ પ્રમાણે હંમેશા 30 દિવસ પહેલાં એ યાદ રાખીશું કે કૃષ્ણ પરબ્રહ્મ છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે. કારણ કે એમની માનવીય લીલાઓની જ્યારે જ્યારે વાત કરીશું ત્યારે એ ભૂલાઈ જશે કે એ પરમાત્મા છે. સતત સ્મરણમાં રહેવું જોઈએ કે શ્રી કૃષ્ણ, શ્રી રામ, વરાહ અવતારથી સનતકુમારના અવતારથી માંડીને બધા જ કૃષ્ણ સ્વરૂપો છે. પરબ્રહ્મના મનુષ્યની સમજ માટેના અવતારો મનુષ્યને ઉગારવા માટેના છે, દુષ્ટોનું દલન કરવા માટેના છે, ભક્તોનું પાલન કરવા માટેના છે. એટલે પ્રત્યેક અવતાર આપણા સૌને માટે અત્યંત આદરણીય ઈશ્વરનું સ્વરૂપ છે. એટલે શરૂઆતમાં આપણે એ સ્વરૂપને યાદ કરતા હોઈએ છીએ. આજે જે શ્લોક છે તે બહુ આપણે બધા જાણીએ છીએ. મૂકં કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાત્તમહં વંદે પરમાનંદ માધવમ. મૂકં કરોતિ વાચાલમ, ભાષાર્થ એવો થાય છે કે ન બોલતો હોય, મૂંગો હોય અને બોલતો કરે. પણ હકીકતમાં ગર્ભસ્થ બાળક જ્યારે બહાર આવે ત્યારે સૌથી પહેલી જે બૂમ પડે, તે રડે, જે રુદન કરે, એ રુદન કરાવનાર પણ ઈશ્વર જ છે. એટલે જો ઈશ્વરની સહાય ન હોય તો અસ્તિત્વ વાણીનું છે જ નહીં. મૂકમ કરોતિ વાચાલમ, જ્યાં પણ બોલવાનું શરૂ કરે, બાળક મોટો થાય અને કખ ગગ બોલવા માંડે, એ પણ ઈશ્વરની જ કૃપા છે. મૂકમ કરોતિ વાચાલમ, મોટો થઈને બધાની સાથે વાતચીત કરે, સમાજમાં ભળે, એ પણ ઈશ્વરની જ કૃપા છે. પંગુમ લંઘયતે ગિરિમ,
જે બાળક માના ખોળાની બહાર જઈ શકતું નથી એવા બાળકને ચાલતું કરે, 6 મહિને બેસતું કરે, 12 મહિને ચાલવાનું શીખવે, એ મા બાપ તો પ્રયત્ન કરે છે પણ ઈશ્વરની કૃપા વગરે ચાલી શકે જ નહીં. એ જ રીતે ઘરની બહાર મોકલીએ ત્યારે નાનકડો બાળ ગોપાલ થનગન કરતો ઘરની બહાર નીકળવા જતો હોય, માને બીક લાગે કે આ ક્યાંક રસ્તામાં ક્યાંક અટવાઈ જશે. રસોડામાંથી મા વારંવાર જોતી હોય કે બાળક ક્યાં ગયું છે, પણ બાળક પણ પાછું વળીને જોઈએ કે મારી મા ક્યાં ગઈ છે. બંને એકબીજાની સામે જોતા હોય. બંનેને કંઈક ને કંઈક અસલામતી લાગતી હોય. અસલામતીના વાતાવરણમાંથી સલામત વાતાવરણમાં લઈ જનાર પણ ભગવાન જ છે. આ એટલા માટે યાદ રાખવાનું કે કોલેજમાં દીકરી કે દીકરાને મોકલીએ ત્યારે આવી જ અસલામતી મા બાપોમાં હોય છે. દીકરીને કે દીકરાને એમ થતું હોય છે કે હું બહાર જઈને હોસ્ટેલમાં રહીશ કે ક્યાંક રહીશ તો શું થશે મારું. મા બાપને પણ આવું જ થતું હોય છે કે ત્યાં એની શી દશા થશે, ખાવા પીવાનું કેવું મળશે. પણ ઈશ્વર બધું પૂરું પાડે છે. મુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. પાંગડાને ડુંગર કુદાડી દે છે. યત કૃપા, એની કૃપા સિવાય આ કશું શક્ય નથી. તમ હમ વંદે, તમને હું પ્રણામ કરું છું. પરમાનંદ એ શબ્દ આપણે સચ્ચિદાનંદમાં બરોબર વ્યાખ્યાયિત કર્યો હતો. પરમ આનંદ એટલે ઈશ્વરની સમીપતા. પરમ આનંદ એટલે ઈશ્વરનું નૈકટ્ય. પરમ આનંદ એટલે સુખ દુઃખને ભૂલીને ઈશ્વરની અંદર તાદાત્મ્ય થાય તે. પરમાનંદ માધવમ. માધવના બે અર્થ થાય છે. મધુના વંશમાં જન્મેલા માધવ એટલે કૃષ્ણ, અને મા એટલે માયા. એના જે પતિ છે માયાપતિ, એ પણ માધવ જ છે. ફરી આ શબ્દાર્થ સાથે એને યાદ કરીએ. મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાત્તમહં વંદે પરમાનંદ માધવમ. બીજો એવો જ સારો અને સરસ શ્લોક આપણે ઘણી વખત ગાતા હોઈએ છીએ, એને પણ સમજવા જેવો છે. સંસ્કૃતમાં એવ એટલે જ, એવ કહીએ એટલે જ અર્થ થાય છે. તું જ, હું જ, અમે જ, એ જે વાપરીએ છે તે. ત્વમેવ માતા, તમે જ માતા છો. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ બંધુ છો, તમે જ મિત્ર છો, તમે જ દ્રવ્ય કે સંપત્તિ છો, તમે જ વિદ્યા છો, અને તમે જ હે દેવ, બધું તમે જ છો. આપણે તમે જો એમ કહીએ છીએ પણ યાદ નથી રાખતા. વારંવાર મારા ભાઈ છે, મારા પતિ છે, મારા પત્ની છે, મારા પુત્ર છે, એ આપણાથી સ્મરણમાં રહેતું હોય છે, પણ આપણે જ રોજ પ્રાર્થના કરી છે ત્વમેવ માતા, તમે જ માતા છો, બીજું કોઈ માતા છે નહીં. તો ઈશ્વરના પરમબ્રહ્મ સ્વરૂપને યાદ કરીને આપણી બીજી પ્રથા પ્રમાણે એક સરસ મજાનું ગુજરાતી ગીત આપણે યાદ કરીએ, અને આ પણ કદાચ જાણીતું હશે, ન જાણીતું તો ગાઈને સમજાવીશું. પ્રભુજીને પરદામાં રાખમાં, પ્રભુજીને પરદામાં રાખમાં, પૂજારી તારા આતમને ઓજલમાં નાખમાં. પ્રભુજીને પરદામાં પૂજારી તારા આતમને ઓજલમાં નાખમાં. વાયુ વિંજાશે ને દીવડો હોલાશે, વાયુ વિંજાશે ને દીવડો હોલાશે, ભીતિ વંટોળિયાની ભાખમાં, પૂજારી તારા આતમને રાખમાં. આડે ઊભો તારો દેહ અડીખમ, આડે ઊભો તારો દેહ અડીખમ, એ બધું ભળી જશે ખાકમાં, પૂજારી તારા આતમને ઓજલમાં નાખમાં. ઉડી ઉડીને આવ્યા પંખી હે માળેથી, ઉડી ઉડીને આવ્યા પંખી હે માળેથી,
થાક ભરેલો એની પાંખમાં પૂજારી તારા આત્મને ઓઝલમાં નાખમાં. સાત સમંદર પાર કર્યા એનું નથી રે ગુમાન એની આંખમાં પૂજારી તારા આત્મને ઓઝલમાં નાખમાં. આંખના રતન તારા છોને ઓલાય છોને હીરા લૂંટાય તારા લાખના પૂજારી તારા આત્મને ઓઝલમાં નાખમાં. હૈયાનો હીરો તારો નહીં રે ભૂલાય કોથી. હૈયાનો હીરો તારો નહીં રે ભૂલાય કોથી. ખોટા હીરાને ખેંચી રાખમાં પૂજારી તારા આત્મને ઓઝલમાં નાખમાં. આત્મા, પરમાત્મા, આપણું શરીર, આપણો સંસાર, આ બધા વિશે ઘણી બધી ચર્ચા કરી છે અને ચર્ચા ચાલુ રહેશે. કારણ કે સતત સ્મરણ રહેવું જોઈએ કે હું આ પંચ મહાભૂત નથી, હું આત્મા છું. એ ધ્યાનમાં રહે તો આપણી કૃષ્ણકથાને ઉપયોગી ગણી શકાય. ગઈકાલે ધ્રુવજીનું આખ્યાન કર્યું હતું. ધ્રુવજી વિષ્ણુપદ પામ્યા છે અને એ પછી વનમાં જઈને ઈશ્વરની આરાધના કરીને પોતે આત્મજ્ઞાન મેળવી ઈશ્વરમય બની ગયા છે. એમના દીકરા ઉત્કલને રાજધાની આપી છે. ઉત્કલે રાજધાનીનો સ્વીકાર કર્યો નથી, રાજ્ય સિંહાસનનો સ્વીકાર કર્યો નથી અને એને લીધે એ સમદર્શી ઉત્કલજી મૂઢ રૂપે જીવે છે. અગાઉ જેમ ભરતજીને માટે કીધું હતું એમ આ જડ ભરત જેવા ઉત્કલજી ગૂઢ આત્મજ્ઞાનીની જેમ વર્તતા હતા. ધ્રુવજીના વંશમાં જ અંગ રાજા બન્યા. આપણા અત્યંત પૂજ્ય મહર્ષિઓમાં, રાજવીઓમાં અંગરાજાનું નામ એટલા માટે બોલાય છે કે એમનું આખું ચરિત્ર છે અંગ ચરિત્ર. પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી યજ્ઞ કર્યો છે. યજ્ઞ કર્યા પછી પ્રગટેલ દેવતાએ આપેલી ખીર રાણીજીએ ખાધી છે અને પછી એમને પુત્ર ઉત્પન્ન થયો છે. રાણીનું નામ છે સુનીથા. સુનીથા શાસ્ત્રના કહેવા પ્રમાણે મૃત્યુના પત્ની છે. મૃત્યુ બે પક્ષ છે. એક પક્ષ શુભ છે, બીજો પક્ષ અશુભ છે. અશુભમાં બધા અસુરો જન્મે છે. અસુરોમાં જ મૃત્યુ જન્મે છે. મૃત્યુ, કાળ, આ બધું અશુભ પક્ષમાં છે. મૃત્યુની પુત્રી સુનીથા સાથે અંગરાજાના લગ્ન થયા હતા. એટલે ઈશ્વરની આપેલી ખીર ખાવા છતાં એમને જે પુત્ર થયો છે નામ છે વેન. અને આ વેન અત્યંત ક્રોધી, હિંસક, શિકાર કરનારો, નાના બાળકોને મારી નાખનારો, નાનપણથી જ હિંસક છે. બધાને થયું કે અરે રે, અંગરાજા જેવા સજ્જનને ત્યાં આ વેનનો જન્મ ક્યાંથી થયો? પણ વેન એના નાના ઉપર ગયો છે. સુનીથાના પિતા મૃત્યુ ઉપર ગયો છે. વેનના દુષ્કૃત્યો વધતા જ જાય છે, વધતા જ જાય છે. રાજ્યમાં ખૂબ અસંતોષ છે. વેનને એમ જ છે કે હું ભગવાન છું. વેનને પોતાની સત્તાનું બહુ ઘમંડ છે. એટલે વેન કોઈનું સાંભળતો નથી. ઋષિઓને થયું જો આમને આમ થશે તો ધર્મનો લોપ થશે. ઋષિઓનો એક ધર્મ છે, ધર્મને સાચવવો તે. એમણે બધાએ ભેગા થઈને વેનને વિનંતી કરી છે કે રાજા, આ કરવું ઠીક નથી. પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છાથી જ આપણે બધા જીવી રહ્યા છીએ. હે રાજા, તમે યજ્ઞ યાગાદિ કરો, તમે ભગવાનનું સ્તવન કરો, ઈશ્વરની અર્ચના કરો, યજ્ઞ કરો. વેન ખડખડાટ હસી પડ્યો છે. સંસ્કાર મૃત્યુના છે અને કહે છે ઈશ્વર છે જ કે તમારો ઈશ્વર તો હું છું. મારા આધારે તો તમે જીવો છો. તમે બધા બ્રાહ્મણો, ઋષિઓ, મુનિઓ કોઈ પણ કામ કર્યા વગર જીવો છો. કાલથી બધાને મજૂરીએ લગાવી દો. સૈનિકોને આગ્રહ કર્યો છે કે બધા દેવસ્થાનો સળગાવી દો, યજ્ઞ યાગાદી બંધ કરાવી દો. અને આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. અંગનો પુત્ર વેન આવો હોઈ શકે? ઋષિઓ બહુ જ ક્રોધે ભરાયા છે.
અને કદી પોતાના શ્રાપનો ઉપયોગ ન કરનારા ઋષિઓએ પહેલી વખતે હુમ ફટ કરીને અંજલિ આપી છે. વેનનું મૃત્યુ થયું છે. વેનના મૃત્યુથી આખા રાજ્યની અંદર એક જાતનો આનંદ પ્રસરી ગયો છે. ક્રૂર રાજા મરી જાય ત્યારે પ્રજાને જેટલો આનંદ થવો જોઈએ એટલો આનંદ સમગ્ર પ્રજાજનોને થયો છે. પણ એક બાજુ રાજા પ્રજાનું સંરક્ષક હોય છે. રાજાના મૃત્યુ સાથે પ્રજા નોંધારી બની જાય છે. ચોર ડાકુઓ એમનો ઉપદ્રવ વધી ગયો છે. બધા મૂંઝાયા છે કે એકને કાઢ્યો ત્યાં બીજી તકલીફો ઊભી થઈ છે. કરવું શું? એ જમાનો સતયુગની નજીકનો હતો. એટલે ઋષિઓએ ભેગા થઈને વેનના જમણી જાંઘનું મંથન કર્યું છે. અંગમાંથી પણ માનવને ઉત્પન્ન કરી શકાય એવી વિદ્યા કદાચ એ વખતે હશે. અને એ રીતે એક નાનકડો કુબડો કાળા રંગનો માનવી જન્મ્યો છે અને જન્મીને પૂછે છે મારે શું કરવાનું છે? ઋષિઓ મૂંઝવણમાં આવી ગયા કે આ ક્યાંથી જન્મ્યો? કીધું નિશિત, નીચે બેસી જા. ત્યાંથી નિષાદ નામના માણસો જન્મ્યા જે જંગલોમાં જઈને હત્યા કરવા માંડ્યા. ઋષિઓએ ફરી પ્રયત્ન કર્યો છે. વેનના બંને હાથને મંથન કર્યું છે અને એમાંથી સદભાગ્યે એક સુંદર જોડું પ્રગટ થયું છે. આ જોડું બીજા કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ અને સાક્ષાત લક્ષ્મીના અંશ અવતાર એવા મહારાજ પૃથુ અને એમના મહારાણી અર્ચીનો જન્મ થયો છે. બંનેનો પ્રાદુર્ભાવ થતાં બધાને બહુ જ આનંદ થયો છે. પૃથ્વીરાજાને જુઓ તો ભગવાન વિષ્ણુ જેવા જ લાગે. માત્ર 2 હાથવાળા પૃથુ મહારાજા વિષ્ણુના અંશ હતા એટલું જ નહીં, પ્રજાજનોને પુત્રવત પાળતા હતા. એમણે આવ્યા પછી જોયું કે દુષ્કાળ થયો છે. વેનના રાજ્યમાં બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એમણે પોતાની હાથમાં કારોબાર લીધા પછી સૌથી પહેલું કામ પૃથ્વીનું દોહન કરવાનું થયું છે. પૃથ્વી સજીવ છે, પૃથ્વી માતા છે. આ દેશ જ એવો છે કે જ્યાં પંચમહાભૂતોને ઈશ્વર તરીકે પૂજાય છે. પૃથ્વી માતા છે, વાયુ દેવ છે, સૂર્ય દેવ છે, અગ્નિ દેવ છે, આકાશ પણ દેવ છે. આવી વિભાવના બીજા કોઈ દેશમાં છે નહીં. અરે એક તબીબ તરીકે કહીએ તો સૌથી વધારે સારું જંતુનાશક કયું? તો જવાબ એ મળે છે નહીં સાવલોન નહીં ડેટોલ. સૌથી સારું જંતુનાશક સૂર્યના કિરણો છે. સૂર્યના કિરણો સતત જ્યારથી ઉગે ત્યારથી જંતુનાશકનું કામ કરે છે. સૂર્ય ન હોય તો અંધાધૂંધી ફેલાઈ જાય. સૂર્ય આપણને પ્રાણ આપે છે. એ જ રીતે પૃથ્વી પણ માતા છે અને પૃથ્વી માતાને દોહવાનું કામ પૃથ્વીરાજાએ કર્યું છે. પૃથ્વીને વિનંતી કરી છે. પૃથ્વી માનતી નથી કારણ કે એને ખોટા અનુભવ થઈ ગયા છે વેનના. પૃથ્વીએ બધા બીજ સંતાડી દીધા છે અને એ બીજમાંથી ફળફૂલ કરવાની પૃથ્વીરાજાની ઈચ્છા છે. છેવટે ગુસ્સે ભરાઈને પૃથ્વીરાજાએ પોતાનું બાણ સંધાન કર્યું છે. પૃથ્વી ગભરાઈ ગઈ છે. રાજાએ કહ્યું કે અરે તારા સંતાનો માટે તું તારા બીજ નહીં આપે. પૃથ્વી સંમત થઈ છે અને પૃથ્વીએ કીધું કે તમે મને દોહી લો, મારું દોહન કરો. જેમ ગાયનું દોહન કરીને વાછડો પોતાનું દૂધ પી જાય એ રીતે પૃથ્વીરાજાએ બધા ફળ અને બીજ પૃથ્વીએ જે સંતાડ્યા હતા એ કાઢીને પૃથ્વીને નવપલ્લવિત કરી છે. આ જ રીતે પૃથ્વીમાંથી સદ્ગુણો, શીલ, શાંતિ, શ્રદ્ધા આ બધું ઋષિઓએ દોહી લીધું છે. ફરી પાછું વેનના સામ્રાજ્ય પછી ખૂબ જ ભ્રષ્ટ થઈ ગયેલું રાજ્ય અને સત્તા ફરી પાછા પુનઃજીવિત થયા છે. રાજ્યમાં ચારે બાજુ સુખ અને સમૃદ્ધિ વધ્યા છે. આ અંગરાજા પોતે જે વેનના જન્મ પછી બહુ દુઃખી થયા હતા એમણે એક શ્લોક કીધો છે, જાણવા જેવો છે. કદપત્યમ વરમ મન્યે, કદપત્યમ વરમ મન્યે સદપત્યાત શુચામ પદાત. સપૂત કરતાં કપૂત સારો. આ અંગરાજાનું વાક્ય છે. સપૂત કરતાં કપૂત સારો. નિર્વિદ્યત ગૃહાન મર્ત્યો યત ક્લેશ નિવાહાગૃહ. સપૂત તો મરી જાય તો દુઃખ થાય, પણ કપૂત તો ઘરમાં હાજર હોય ત્યારે પણ ઈશ્વરનું સ્મરણ થાય. અંગરાજાએ કીધેલા વેન માટેના શબ્દો છે. એટલે ઘણી વખતે દુઃખ પણ ભગવાનને યાદ કરવા માટેનું મહત્ત્વનું પરિબળ બની જાય છે. અંગરાજાએ તો મધ્યરાત્રિએ ત્યાગ કર્યો હતો ઘરનો. વેન રાજા બન્યો હતો અને વેન રાજાએ જે કર્યું એ પછી ખૂબ પ્રયત્ન કર્યા પછી હવે પૃથુ રાજા બન્યા છે. પૃથુના રાણી છે અર્ચી. બોલો શ્રી પૃથુ મહારાજ કી જય. આ પૃથુ રાજાએ જ્યારે રાજગાદી સંભાળી
ત્યારે બધા જ દેવો ખૂબ રાજી થયા છે. બધા દેવોએ એમને કંઈક ને કંઈક સહાય કરી છે. જેમ કે કુબેરે સિંહાસન આપ્યું છે, વરુણે છત્ર આપ્યું છે, વાયુએ ચામર આપ્યું છે, બ્રહ્માજીએ વેદ આપ્યા છે, વિષ્ણુ પોતે, કારણ કે આ તો પૃથ્વીરાજા તો એમના અંશાવતાર છે, એમણે સુદર્શન ચક્ર આપ્યું છે, અંબાજી કાંઈ ઢાલ આપ્યા છે. આમ પરબ્રહ્મના અવતારીને ખૂબ જ વધાવાયા છે. સમ્રાટ પૃથ્વીએ સંપૂર્ણપણે પૃથ્વીનું શાસન કર્યું છે. પ્રજાની વિનંતીથી પૃથ્વીનું દોહન કર્યા પછી પૃથ્વીરાજાએ 100 અશ્વમેધ યજ્ઞ કર્યા છે. એવું કહેવાય છે કે જો કોઈ 100 અશ્વમેધ યજ્ઞ કરે તો એને ઇન્દ્રનું પદ મળે. અને ઇન્દ્ર પણ, યાદ રાખીએ, દેવો આપણા કરતાં જુદા નથી. સત્વ વધી જાય ત્યારે દેવ બનાય, રજ વધી જાય ત્યારે માનવી રહેવાય, અને તમસ વધી જાય ત્યારે દૈત્ય કે રાક્ષસ બનાય. આ દેવોને પણ ઈચ્છાઓ અને અનિચ્છાઓ છે. દેવોને પણ લાલસા છે. દેવોને પણ પોતાની રાજગાદીની ચિંતા છે. જેમ આપણને હોય એવી જ ઉલટ વધારે ચિંતા છે. જેમ જેમ સંપત્તિ વધતી જાય એમ ચિંતા પણ વધતી જ જાય. દેવોની ચિંતા આપણા કરતાં અનેક ગણી હોય છે. ઇન્દ્રને થયું કે જો આ 100 અશ્વમેધ યજ્ઞ પૂરા કરશે તો મારું ઇન્દ્રાસન જશે. એટલે 99 અશ્વમેધ યજ્ઞ કર્યા પછી અશ્વમેધનો અશ્વ જે છે, ઘોડો છે, એ ઇન્દ્ર વારંવાર ચોરી જાય છે, વિઘ્ન ઊભા કરે છે. પૃથ્વીરાજાએ ઋત્વિજોને વિનંતી કરી છે કે આનો ઉપાય શું. ઋત્વિજો તો ઋષિઓ છે કે બહુ સરળ છે, ઇન્દ્રને જ આપણે યજ્ઞમાં નાખી દઈએ, એનો દાહ કરી નાખીએ, એટલે આ બધા પ્રશ્નો પૂરા થઈ જાય. ઋત્વિજોએ મંત્ર ભણ્યા છે ઇન્દ્રને યજ્ઞમાં નાખવા માટેના. બ્રહ્માજીને ખબર પડી છે, અરે આ તો અનર્થ થઈ જશે. યજ્ઞની અંદર આ પ્રકારની હિંસા કરવાથી કદાચ પૃથ્વીરાજા ઇન્દ્ર બની શકે, પણ સૃષ્ટિનું અકલ્યાણ થશે. બ્રહ્માજી આવ્યા છે, પૃથ્વીને સમજાવ્યા છે કે તમે તો ઈશ્વરનો અવતાર છો. તમે 99 અશ્વમેધ કરો કે 100 અશ્વમેધ કરો, ઇન્દ્ર તો તમારા પછીનું પદ છે. આપ તો સ્વયં નારાયણ છો. પૃથ્વી પોતાના સ્વરૂપને સમજી ગયા છે. એમણે ઇન્દ્ર સાથે સંધિ કરી લીધી છે. અને પૃથ્વીના એ યજ્ઞો સરસ રીતે પૂરા થયા પછી ઈશ્વર કૃપા અને ભક્તિ જ માગ્યા છે. પરમેશ્વર પોતે પ્રગટ્યા છે યજ્ઞ પછી. પૃથ્વીરાજાને કીધું છે માગો માગો, તમે જે માગો તે હું તમને આપીશ. પૃથ્વીરાજાએ ખૂબ સરસ સ્તુતિ કરી છે. અનેક શ્લોક છે અને પ્રત્યેક શ્લોક એકબીજાથી ચડિયાતો છે. પણ ટૂંકમાં એમણે એવું માગ્યું છે કે હે ભગવાન, મારે માત્ર અને માત્ર તમારી ભક્તિ જોઈએ છે. મારે મોક્ષ પણ જોઈતો નથી. હું વારંવાર આપની ભક્તિ કરી શકું એવી જ મને તક મળશે તો એનાથી વધારે સારું કંઈ નથી. મહારાજ પૃથ્વીએ ઘણા વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યું છે. એમનું મોટું કામ એ હતું, દરેક અવતારનું એક કામ હોય છે. જેમ કે વરાહ અવતારે પૃથ્વીને સ્થાપિત કરી, સનતકુમારોએ ભગવાનનું હરિભજન કર્યું અને ભક્તિનો માર્ગ બતાવ્યો. નારદજીએ ત્રૈલોક્યમાં ભક્તિનો પ્રસાર કર્યો. વેદવ્યાસજીએ વેદોનો વિસ્તાર કર્યો. એ રીતે પૃથ્વીરાજાએ ધર્મ પ્રત્યે લોકોની ભાવનાને જાગૃત કરી છે. ભગવાનની ભક્તિ એ જ જીવનનું ધ્યેય છે. એ પૃથ્વીરાજાના જીવનમાંથી શીખવા જેવું છે. આખું જીવન ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ તરીકે પૃથ્વીરાજાએ જીવ્યા છે. સનતકુમારોને પાસે તેમણે ઉપદેશ મેળવ્યો છે. આ રાજા માટે, આ અવતાર માટે ભગવાન મૈત્રેયજી, ઋષિ મૈત્રેયજી જે કહે છે શબ્દો બહુ મહત્ત્વના છે. કેવા છે આ પૃથ્વીરાજા? બૃહસ્પતિ બ્રહ્મવાદે. જો બ્રહ્મવાદની વાત કરીએ તો બૃહસ્પતિ જેવા છે. આત્મવત્વે સ્વયં હરિ. જો આત્મવતની વાત કરીએ, આત્મતત્વની વાત કરીએ તો સ્વયં ભગવાન જેવા છે. ભક્ત્યા ગો ગુરુ વિપ્રેશુ. ગૌ, બ્રાહ્મણ અને ધર્મ એને વિશે ચિંતન કરીએ તો ભગવાન વિષ્ણુના સ્વરૂપ છે. કંદર્પૈવ સૌંદર્યે. એમનું સૌંદર્ય તો કામદેવને પણ મહાત કરે તેવું છે. મનસ્વી મૃગરાડિવ. મૃગરાડ સિંહ, સિંહ જેવા મનસ્વી છે. વાત્સલ્ય મનોવત. વાત્સલ્યમાં મનુ જેવા છે, જેમણે આપણી આખી માનવ સૃષ્ટિને ઉત્પન્ન કરી. નૃણામ પ્રભુત્વે ભગવાન જ. અને માણસો પ્રત્યે ભગવાન બ્રહ્મા જેમ પોતાની સૃષ્ટિ માટે પ્રેમ ધારણ કરે તેવા છે. આવા પૃથ્વીરાજા અંશાવતાર તરીકે આપણને એક પાઠ શીખવી ગયા, ધર્મ પ્રત્યેનું વલણ શીખવી ગયા. શ્રી પૃથુ મહારાજ કી જય. પૃથુ મહારાજે પણ બહુ પહેલાં જ વિચારી લીધું છે
બાળકોને મોટા થયા પછી એમની રાજગાદી સોંપીને વનમાં જઈને શ્રીહરિનું ભજન કર્યું છે, તપશ્ચર્યા કરી છે, બ્રહ્મભાવ કેળવ્યો છે, ધીમે ધીમે શરીર ત્યજી દીધું છે. એમની સાથે જ્યાં સુધી એમનો જીવ રહ્યો ત્યાં સુધી મહારાણી અર્ચીએ પૃથુની સેવા કરી છે, તપસ્યામાં મદદરૂપ થયા છે, પોતે તપસ્યા કરી છે અને પૃથુના દેહગમન પછી પોતે પણ દેહ છોડી દીધો છે. મહારાણી અર્ચીના ગયા પછી બંને જણા ભગવાનમાં એકરૂપ થઈ ગયા છે. આ પૃથુના જ વંશમાં એક બરહિષદ નામના રાજા પણ જન્મ્યા. એમણે હજારો યજ્ઞ કર્યા. એમ કહેવાય છે કે આજથી પૃથ્વી એ યજ્ઞના દર્ભાસનોથી છવાઈ ગઈ. એટલે આ બરહી રાશાને પ્રાચીન બરહી એવું નામ પણ કહેવામાં આવે છે. ભગવાન શિવના ઉપદેશથી એમણે હજારો વર્ષો સુધી શ્રીહરિની આરાધના કરી અને પ્રચેતાઓને ભગવાન શ્રીહરિ વિશે સમજાવતા ભગવાન શિવે અદ્ભુત સ્તુતિ કરી છે. આ બરહીના પુત્રો હતા પ્રચેતાઓ. એ પ્રચેતાઓ 10 પ્રચેતાઓ ભગવાનનું તપ કરવા માટે બહાર નીકળ્યા છે. રસ્તામાં રુદ્ર મળી ગયા છે. આ તપ કરવા માટે ક્યાં ગયા હશે? ગુજરાતમાં આવ્યા છે. ગુજરાતમાં કચ્છમાં નારાયણ સરોવર પાસે આ પ્રચેતાઓની તપસ્ભૂમિ છે અને ત્યાં ભગવાનનું સ્મરણ કરવા માટે શિવજીએ એમને એક સરસ મજાનું સૂત્ર આપ્યું છે. એ સૂત્ર ખૂબ સરસ છે. આપણે એનો એક શ્લોક લઈએ. નમઃ પંકજનાભાય, ભગવાનનું નામ છે પંકજનાભાય, જેમની નાભીમાંથી કમળમાંથી બ્રહ્મા થયા છે તે. નમઃ પંકજનાભાય ભૂત સૂક્ષ્મેન્દ્રિયાત્મને, તન્માત્રાઓ પંચમહાભૂત એ બધાના જે સ્વામી છે તે. વાસુદેવાય શાંતાય, એવા ભગવાન વાસુદેવ શાંત સ્વરૂપને. કૂટસ્થાય સ્વરોચિષે, સ્વયં પ્રકાશ છે એવા હે ઈશ્વર તમને અમે વંદન કરીએ છીએ. ભગવાન રુદ્ર પાસેથી જે આ શીખ્યા છે પ્રચેતાઓ, એનો વારંવાર પાઠ કરીને પ્રચેતાઓ મોક્ષ મેળવવાની તૈયારીમાં હતા. ત્યાં એમને સરસ મજાનો અંતમાં સ્તુતિ કરે છે. સંકર્ષણાય સૂક્ષ્માય, ભગવાન શ્રી કૃષ્ણના 4 સ્વરૂપોની પૂજા મોટાભાગના વૈષ્ણવો કરે છે. એક સ્વરૂપ છે સંકર્ષણ, જેને આપણે બળદેવજી તરીકે પણ ઓળખીએ છીએ, જે ખરેખર તો શેષનાગજીનો અવતાર છે. રામાવતારમાં લક્ષ્મણ સ્વરૂપ લીધું છે એમણે. એ શેષનાગનો અનંગનો અનંતનો અવતાર બળદેવજી સંકર્ષણ તરીકે પણ ઓળખાય છે. સંકર્ષણાય સૂક્ષ્માય, એ અવ્યક્ત છે. સૂક્ષ્મ એટલે અવ્યક્ત, જે જોઈ શકાતું નથી. દુરંતાયાંતકાય છે, બધા લોકોનો સંહાર કરનાર એવા અહંકારના અધિષ્ઠાતા એવા સંકર્ષણ છે. નમો વિશ્વ પ્રબોધાય પ્રદ્યુમ્નાયાંતરાત્મને, એક સ્વરૂપ શ્રી કૃષ્ણ છે, બીજું સંકર્ષણ છે, ત્રીજું પ્રદ્યુમ્ન છે. આપણે કથામાં પ્રદ્યુમ્નને એમના દીકરા તરીકે જોઈશું ધીમે ધીમે. પ્રદ્યુમ્નને પણ અંતરના આત્મામાં જીવતા દેવ તરીકે જોયા છે. ચોથું સ્વરૂપ છે નમો અનિરુદ્ધાય ઋષિકેશેન્દ્રિયાત્મને. 4 સ્વરૂપ શ્રી કૃષ્ણ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ. આ ચતુર્વ્યૂહ કહેવાય છે. વૈષ્ણવો એની પૂજા હંમેશા કરે. નમઃ પરમહંસાય પૂર્ણાય નિવૃત્તાત્મને, આ પૂર્ણ છે. અનિરુદ્ધજી પરમહંસ છે અને છતાં કૃષ્ણના સાથે એમના વંશમાં જન્મવાના છે. શિવજીએ જે શ્રીહરિના સ્વરૂપની સ્તુતિ કરી છે એ શ્રીમદ ભાગવતમાં રુદ્રગીત તરીકે ઓળખાયું છે અને 4th સ્કંદમાં છે. રુદ્રગીતનો પાઠ અત્યંત શુભદાયી ગણાય છે. જેને જેને રુદ્રગીતનો પાઠ કરે ખૂબ શુભ આપે છે. આ બાજુ પ્રાચી બરહી યજ્ઞ અને કર્મકાંડમાં દક્ષિણી જેમ બહુ કુશળ થઈ ગયા છે. હવે એમને માટે જીવન જાણે યજ્ઞ અને કર્મકાંડ જ છે. નારદજી એમને સમજાવ્યું છે કે આ બધું તો છે સાધન. યજ્ઞ અને કર્મકાંડ સાધન છે, સાધ્ય નથી. પુસ્તક સાધન છે, વિદ્યા સાધ્ય છે. વેપાર ધંધો સાધન છે, ઈશ્વર સાધ્ય છે. મંદિર સાધન છે, ઈશ્વર સાધ્ય છે. આમ સાધન અને સાધ્યનો તફાવત જોવાનો થાય. નારદજીએ પ્રાચીન બરહીને સમજાવ્યા કે સાધન બહુ કર્યા, હવે ઈશ્વરનું સ્મરણ કરો. એના માટે પુરંજન આખ્યાન આપ્યું છે. પુરંજન આખ્યાન બહુ વિસ્તૃત છે. એનો સાર એવો છે
કે માણસ અનેક ઈચ્છાઓ સાથે જીવે છે. જન્મે ત્યારથી ઈચ્છાઓનો જન્મ થાય. નાનપણમાં ખોરાક તરફ બહુ ઈચ્છા હોય, મા તરફ બહુ ઈચ્છા હોય. ધીમે ધીમે કરતાં એનો વિસ્તાર વધતો જાય, સંસારમાં પલોટાતો જાય. શાળા ગમવા માંડે, વેપાર ગમવા માંડે, ધંધા ગમવા માંડે, પત્ની ગમવા માંડે, મિત્રો ગમવા માંડે. એમ કરતાં કરતાં જીવતો માણસ જીવનરૂપી જંગલમાં નીકળેલા એક પ્રવાસી જેવો છે. અને જંગલમાં ઠેર ઠેર ચોર, ડાકુ, લૂંટારા, હિંસક પશુઓ છે જ. એ બધાનો સામનો કરવાનો હોય છે. એક સાથીદાર એની સાથે હંમેશા હોય છે, પણ કોણ જાણે કેમ એ સાથીદારને હંમેશને માટે ભૂલી જાય છે. અને ભૂલીને આગળ વધતો જાય તેમ લોભ અને મોહને વશ થઈને લગ્ન કરે, સંતાનો થાય, સંતાનોના સંતાનો થાય, એ બધામાં પળોટાતો જાય. એક દિવસે જ્યારે કશું ન રહે ત્યારે ખૂબ જ નિરાશ થઈ જાય છે. એ નિરાશને આશા આપવા માટે પેલો સાથીદાર પ્રગટ થાય છે અને એને આત્મજ્ઞાન અપાવે છે. કાળ અવિરત ગતિથી ધસતો હોય છે, ભૂલાઈ ગયું છે અને પ્રત્યેક ક્ષણ મહત્ત્વની છે, જે સત્સંગથી સુધારી શકાય. એ આ પુરંજન આખ્યાનનો સાર છે. બોલો એ શ્રી ભગવાન રુદ્રદેવ કી જય. આમ વિવિધ અવતારોની વાત કરતાં કરતાં રુદ્રના ઉપદેશ પછી પ્રચેતાઓને તપથી સિદ્ધિ થઈ છે. ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને એમને સંતતિની પ્રાપ્તિ માટેનું વરદાન આપ્યું છે, સુખનું વરદાન આપ્યું છે. પ્રચેતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. આપણે વારંવાર દરેક સ્તુતિ 50થી 100 શ્લોકની હોય, એમાંથી એક ચુનંદો શ્લોક લઈને એને આપણે યાદ કરતા હોઈએ છીએ. નમઃ સમાય શુદ્ધાય, જે સમત્વમાં માને છે, જે શુદ્ધ છે. પુરુષાય પરાય ચ, વાસુદેવાય સત્વાય, તુભ્યમ ભગવતે નમઃ. અને આવા સત્વ સ્વરૂપ ભગવાનને, સત્વ શબ્દ બે જુદા જુદા શબ્દોનો બને. સત્વમ, સત એટલે સત જે અનાદિ અનંત છે તે, અને ત્વમ એટલે તમે, એને સત્વમ કહેવાય છે. તો સત્વાય તુભ્યમ ભગવતે નમઃ. પ્રચેતાઓને ત્યાં પ્રજાપતિ દક્ષે બીજો અવતાર લીધો છે. પેલા જે દક્ષ સતીના પિતા હતા એ ફરીથી જન્મ લઈને પ્રચેતાઓને ત્યાં આવ્યા છે. એ પછી એમને ત્યાંથી પ્રચેતાઓએ વિદાય લઈને નારાયણ સરોવર તપશ્ચર્યા જઈને કરી છે. અને પછી દેવર્ષિ નારદે આત્મતત્વની સમજ આપતાં ભગવત ચરણનો આશરો લઈ પ્રભુધામમાં પ્રયાણ કર્યું છે. આજે પણ નારાયણ સરોવરની જ્યારે યાત્રા કરીએ ત્યારે પ્રચેતાઓને અને એમણે ત્યાં પ્રાપ્ત કરેલા ભગવાન નારાયણને જરૂર યાદ કરવા જોઈએ. ભગવાન નારાયણ ત્યાં અત્યારે પણ સૂક્ષ્મ સ્વરૂપે ઉપસ્થિત છે. ત્યાં જઈ આંખ મીચી અને શંખ ચક્ર ગદા પદ્મ વનમાલે વિભૂષિતમ ભગવાનનું જો ધ્યાન ધરીએ તો જરૂર ઈશ્વરનું સંનિષ્ઠ આપણે થઈ શકીએ. બોલો શ્રી નરનારાયણ દેવ કી જય. હવે આટલેથી એક બીજા અધ્યાયની શરૂઆત થાય છે. મહારાજ મનુના પુત્ર પ્રિયવ્રતના અંશમાં રાજા અગ્નિદ્ર થયા છે. એમના પુત્ર થયા છે નાભી. અને મહારાજા નાભી અને મહારાણી મેરુદેવી બંને ખૂબ જ પરમાત્માના ભક્ત છે. એમનાથી થકી ભગવાન યજ્ઞ પુરુષનું ભાવપૂર્વક યજન કર્યું છે. યજ્ઞમાં ભગવાન પ્રગટ થયા છે, આશીર્વાદ આપ્યા છે. ઋષિઓએ મહારાજા નાભીનો સંકલ્પ કીધો છે, હે યજ્ઞ પુરુષ ભગવાન, અમારા મહારાજા નાભીએ જ્યારે અમને ઋત્વિજ તરીકે આમંત્રણ આપ્યું ત્યારે અમે સંકલ્પ કરાવ્યો છે કે નાભી રાજાને ત્યાં તમારા જેવો જ પુત્ર ઉત્પન્ન થશે. હવે આપ જ્યારે પ્રગટ થયા છો ત્યારે અને વરદાન આપવા માગો છો ત્યારે તમારે નાભી રાજાને તમારા જેવો જ સંતાન આપવાનું છે. ભગવાન મંદ મંદ હસ્યા છે કે મારા જેવો તો હું જ માત્ર છું, બીજું કોઈ નથી. અનન્ય છું, અનંત છું, અનાદિ છું. તો શું કરીશું? ભગવાને વચન આપ્યું છે કે હું મેરુદેવીના પેટે અવતાર લઈશ અને એમને ત્યાં આ યજ્ઞની પ્રસાદી ખાધા પછી ભગવાન ઋષભદેવ રૂપે અવતર્યા છે. બોલો ભગવાન ઋષભદેવ કી જય. ઋષભદેવનું નામ ઋષભ એટલા માટે પાડ્યું છે કે તેજ, ગુણ, બળ બધામાં એકદમ જ ઉત્તમ છે. જે ઉત્તમ વૃષભ કહેવાય એમાંથી ઋષભદેવ નામ પડ્યું છે. અને ઋષભદેવ અંશાવતાર થયા પછી મનુષ્યોમાં શ્રેષ્ઠ તરીકે બહાર આવ્યા છે. એમણે જ્યારે જન્મ લીધો તે પછી મોટા થતાં મહારાજા નાભી અને એમના પત્ની મેરુદેવીએ ઈશ્વરનું સાનિધ્ય કેળવ્યું છે.
અને એમને રાજ્ય સોંપીને ભગવાનનું સ્તુતિ કરતાં કરતાં એમના સ્વરૂપમાં લીન થઈ ગયા છે. ભગવાન ઋષભદેવે પણ સમ્રાટ પદ ભોગ્યું છે. પુત્રોમાં સૌથી મોટા ભરત છે. દુષ્યંતના પણ ભરત હતા, આમના પણ પુત્ર ભરત છે. અને એવું કહેવાય છે કે આ ભરતના નામ ઉપરથી ભારત વર્ષ નામ પડ્યું હોય તે પણ સંભાવના છે. ઋષભદેવ જીવન પર્યંત સંયમિત જીવન જીવ્યા છે. દરેક અવતારનો એક હેતુ હોય છે. જેમ પૃથુ મહારાજના અવતારનો એવો હેતુ હતો કે ધર્મનું ચારે બાજુ વિસ્તરણ કરવું, ધર્મનો ફેલાવો કરવો, પ્રજાજનોને ધાર્મિક બનાવવા, વેનના રાજ્યમાં જે અધર્મ પ્રસર્યો હતો એનો નાશ કરવો. એમ ઋષભદેવનો ધર્મ છે કે સર્વત્ર અધ્યાત્મને ફેલાવવો. અને ધીમે ધીમે કરતાં એમણે સંયમિત જીવન ઉપર વધારે ભાર આપ્યો છે. બધા પુત્રોને પ્રજાને એવું જ જીવવા માટે શીખવ્યું છે. અવધૂત અવસ્થામાં છેલ્લે મૂઢની જેમ ફરતા 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 ભારત વર્ષમાં બધે ફર્યા છે. અને એક પળે કર્ણાટકમાં દાવાગ્નિમાં અગ્નિ સળગ્યો છે જંગલમાં, એમાં પોતાની જાતે જ હોમી દીધી છે. ભગવાન ઋષભદેવ આ રીતે અગ્નિને સમર્પિત થઈને પ્રભુને સમર્પિત થઈ ગયા છે. રજોગુણથી ભરેલા આ સંસારને મોક્ષ માર્ગ શીખવવા ઋષભદેવે જન્મ લીધો હતો. અને ઋષભદેવ જૈનોમાં પણ અતિશય પૂજ્ય એક તીર્થંકર સમાન ગણાય છે. બોલીએ શ્રી ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવજીના પુત્ર ભરતજીનું ચરિત્ર આપણે વર્ણવી ગયા છે. રઘુગણને એમણે ઉપદેશ આપ્યો હતો. એ ઉપદેશનો એક શ્લોક લઈને આપણે એમનું સંક્ષિપ્તમાં ચરિત્ર પૂરું કરીશું. નમો મહદ્ભ્યો સુનમઃ શિશુભ્યો નમો યુવભ્યો નમો વટુભ્ય ये ब्राह्मणा गाम अवधूतलिंगा चरंति तेभ्य शिवमस्तु राज्ञाम. રઘુગણ ભરતજીને પગે લાગ્યા છે અને કહે છે કે અરે રે, હું ઓળખી ન શક્યો. ભગવાન બાળક સ્વરૂપમાં હોય, યુવા સ્વરૂપમાં હોય, વૃદ્ધ સ્વરૂપમાં હોય કે કોઈ પણ સ્વરૂપમાં હોય, પણ એ જે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છે એમને જ્યાં પણ હોય ત્યાં પ્રજાનું કલ્યાણ કરવા માટે હું નમસ્કાર કરું છું. રઘુગણજીનો પણ ભરતજીના આશીર્વાદથી મોક્ષ થયો છે. ભરતજીના વંશમાં મહાપ્રતાપી રાજા ગય થયા છે. આ ગય જે લોકો પિતૃપક્ષનું શ્રાદ્ધનું કરવા જતા હોય તે ગયાજી જાય છે. ગયાજી એમણે સ્થાપેલી નગરી છે. એમણે પણ ભક્તિયોગનો લાભ લઈને આત્મજ્ઞાન મેળવ્યું છે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. એક ખૂબ ઉત્તમ રાજવંશનું જેમાં અનેક ભગવાનના અંશાવતાર થયા છે એનું સ્મરણ કરીને હવે ભગવાનના નામની ધૂન આપણે થોડોક વખત માટે કરીશું. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 અગ્નિ નારાયણ નારાયણ નારાયણ
અગ્નિ નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, શુકર નારાયણ નારાયણ નારાયણ, શુકર નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. અગાઉ આપણે એક વાત કથારૂપે જાણી હતી. સનતકુમાર વૈકુંઠમાં દાખલ થયા અને જય અને વિજય નામના દ્વારપાળોએ રોક્યા. બ્રહ્મર્ષિઓ નારાજ થયા છે, શ્રાપ આપ્યો છે, રાક્ષસ યોનિમાં જન્મજો. અને પહેલો જન્મ કશ્યપના પત્ની દિતિના પેટે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપ તરીકે થયો છે. હિરણ્યાક્ષ વધની કથા આપણે કરી, વરાહ અવતાર વખતે કરી લીધી છે. અને હિરણ્યાક્ષના મૃત્યુથી હિરણ્યકશિપુ અત્યંત દુઃખી થયો છે. હિરણ્યકશિપુ ગુસ્સે થયો છે અને ભગવાને જ કહેલું છે કે આ બંને જણા મારા દ્વારપાળો મારા પર ક્રોધ કરશે અને સતત ક્રોધને કારણે મને યાદ રાખશે. ક્રોધને કારણે, વેરને કારણે પણ જો ઈશ્વરને યાદ રાખવામાં આવે તો મોક્ષ મળે છે. હિરણ્યાક્ષનો મોક્ષ થયો છે, હિરણ્યકશ્યપનો પણ મોક્ષ થવાનો છે. પણ હિરણ્યકશ્યપનું મોક્ષ થવા માટે ભગવાનનું આપેલું વચન સંરંભ સંવૃત સમાધિ અનુબદ્ધ યોગ, ક્રોધથી ભરેલી સમાધિ, શાંત પણ સમાધિ હોય, ક્રોધમાં પણ સમાધિ હોય, ભગવાન સાથે એકાકાર થવા માટેની સમાધિ છે. એવો યોગ કરશે ત્યારે મય સંરંભ યોગેન નિસ્થિર્ય બ્રહ્મહેલનમ, આ બ્રાહ્મણોની અવકૃપાથી જે દશા થઈ છે એમાંથી એ તરી જશે. શેનાથી? સંરંભથી, ક્રોધથી. અને ક્રોધથી ભગવાનમાં એકાગ્રતા થશે. એવું હિરણ્યાક્ષપણમાં વરાહ અવતારમાં થયું. આ અવતારમાં હિરણ્યકશ્યપ બહુ ગુસ્સે થયો છે, પણ વિષ્ણુનો વધ કરવાનો નિર્ધાર કર્યો છે. કોઈ પણ ભોગે મારા ભાઈ હિરણ્યાક્ષને મારી નાખનાર વિષ્ણુને હું ખતમ કરીશ. દેવતાઓ નિર્મૂળ થઈ જશે. આ વેદ, આ બ્રાહ્મણો, આ યજ્ઞયાગાદિ, આ પૂજા પદ્ધતિ બધું ખતમ થઈ જશે. હિરણ્યકશ્યપે એક સંકલ્પ કર્યો. કેમ? કે વિષ્ણુ દ્વિજક્રિયા મૂળો, આ બધાનું મૂળ વિષ્ણુ છે. યજ્ઞો ધર્મમય અપમાન, જ્યાં સુધી યજ્ઞ થતા રહે, જ્યાં સુધી ધર્મનું અસ્તિત્વ હોય ત્યાં સુધી વિષ્ણુ રહેવાના છે. દેવર્ષિ પિતૃભૂતાનામ ધર્મસ્ય ચ પરાયણમ, આ દેવો, ઋષિઓ અને માણસો બધા યજ્ઞને જો કરશે તો વિષ્ણુ તો રહેવાના જ છે. યત્ર યત્ર દ્વિજા ગાવો વેદા વર્ણાશ્રમ ક્રિયા તમ તમ જનપદમ યાત સંદીપયત વૃશ્યત, રાક્ષસોને આજ્ઞા કરી છે. યત્ર યત્ર, જ્યાં જ્યાં દ્વિજા, બ્રાહ્મણો, ગાયો, વેદો, વર્ણાશ્રમ હોય ત્યાં ત્યાં પહોંચી જાઓ. એ બધા જનપદમાં પહોંચીને સંદીપયત, સળગાવી દો, વૃશ્ચત, ઉખાડી દો.
હિરણ્યકશિપુએ આજ્ઞા કરી છે. અને અનેક રાક્ષસો, અનેક અસુરો પોતપોતાના દળ લઈને પૃથ્વીને ખૂંદવા માંડ્યા છે. સમગ્ર પૃથ્વીમાં હાહાકાર મચી ગયો છે. દેવતા, ઋષિઓ, પિતૃઓ, યજ્ઞો બધાનો ધ્વંસ થવા માંડ્યો છે. હિરણ્યકશિપે ખૂબ અત્યાચાર કર્યા અને કરાવ્યા છે. આમ છતાં આવો રાક્ષસ હિરણ્યાક્ષને માટે એના મૃત્યુ પછી પોતે ગુસ્સે છે, પણ પોતાની માતાને દીતિને આશ્વાસન આપે છે. અને આશ્ચર્ય એ વાતનું છે કે આશ્વાસનના શબ્દો, શ્લોકો આપણે જાણીએ તો આમ થાય આ દૈત્યમાં, આ રાક્ષસમાં આવી બુદ્ધિ છે. કહે છે, માતાને કહે છે, ભૂતાનામિહ સંવાસ પ્રપાયામ ઇવ સુવ્રતે દૈવે નૈકત્ર નીતાનામ ઉન્નીતાનામ સ્વકર્મભિ. પાણીની પરબ ઉપર પાણી પીવા માટે માણસો ભેગા થતા હોય છે અને પાણી પી પીને બધા છૂટા થતા હોય છે. દૈવ યોગે બધા એકત્ર થાય છે અને કર્મયોગે બધા છૂટા પડે છે. હે માં, આમાં શોક કરવા જેવું શું છે? આ શાસ્ત્રોક્ત વાત અત્યારે હિરણ્યકશ્યપના મોઢે એની માતાને સાંભળવા મળે છે. વળી બોલે છે, નિત્ય આત્મા વ્યય શુદ્ધ. આ આત્મા તો નિત્ય છે, શુદ્ધ છે, અવ્યય છે, સર્વગઃ સર્વવિદ પરઃ, બધે પ્રસરનારો છે, બધું જાણનારો છે. દત્તે સૌ આત્મનો લિંગો માયયા વિસૃજન ગુણ. આ આત્મા માત્ર ઘડીક માટે શરીર ગ્રહણ કરે છે, એની ચિંતા કરવાની શું હોય? બોલો, અદ્ભુત છે ને. અસુર, રાક્ષસ એ પણ એ શ્લોકો અથવા તો એ વિભાવના, એ કલ્પના કરે છે જે કલ્પના દેવો કરે છે, મનુષ્યો કરે છે. ઘણી વખત વિચાર થાય કે ખૂબ સંપત્તિ હોય, ખૂબ ક્રોધી હોય, ખૂબ દુરાચારી હોય, પણ એનામાં રહેલો આત્મા તો ઈશ્વરનો આપેલો જ છે. સમૃદ્ધિ વધે, દેવત્વ આવે, સમૃદ્ધિ વધે, દાનવત્વ આવે, શક્યતાઓ તો છે, પણ અંદરનો માયલો જો જીવતો રહ્યો હોય તો કોઈને કોઈ કાળે એને ઈશ્વરમાં મળી જવાની તક મળી જ જતી હોય છે. એટલે આ હિરણ્યકશ્યપુ પોતાની માને કહે છે, સમજાવવા માટે દ્રષ્ટાંત આપે છે. અને એ જે દ્રષ્ટાંત આપે છે એ કોઈ પણ વિદ્વાન બ્રહ્મવેત્તા પણ આપી શકે એવું છે. સરસ વાર્તા છે. ઉશીનર નામનો એક દેશ હતો અને એનો રાજા હતો સુયજ્ઞ. આ હિરણ્યકશ્યપનું આખ્યાન છે. શત્રુઓએ સુયજ્ઞને મારી નાખ્યો. ભાઈઓ, બહેનો, પત્નીઓ મૃતદેહની પાસે બેઠા બેઠા કલ્પાંત કરે છે. સ્વયં યમરાજ ત્યાં બાળક થઈને આવે છે. બાળક સ્વરૂપે યમરાજ પધાર્યા છે અને સમજાવે છે કે ભાઈ, મૃત્યુ તો દૈવવશ છે. જન્મ મૃત્યુ સાથે આત્માને કોઈ સંબંધ નથી. કર્મ વાસના પ્રમાણે પુનર્જન્મ થાય છે. તમે જેના માટે શોક કરો છો એ શરીર તો આ પડ્યું, સુયજ્ઞ તો અહીંયા જ છે. એમાં જે બોલનાર હતો, એમાં જે સાંભળનાર હતો, એ તો તમે કદી જોયો જ નહોતો. આ યાદ રાખવા જેવું છે. એ શરીરમાં જે બોલનાર હતો, જે બોલતો હતો, જે સાંભળતો હતો, એ આ શરીર નહોતું. એ તો અહીંયા છે નહીં, માત્ર શરીર છે અહીંયા. અને એટલે માટે આ તત્વને જાણનાર કદી કોઈ શોક કરતો નથી. આત્મા નિત્ય છે, શરીર અનિત્ય જ છે. વળી દ્રષ્ટાંત આપે છે જે આપણા સૌ માટે બહુ પાયાનું ઉદાહરણ થાય છે. એક પારધી હતો, પક્ષીઓને ચણ નાખીને પકડતો હતો. એક દિવસે એણે જાળમાં એક ચકલી ફસાણી છે. ચકારાણે જોયું છે, દુઃખી થઈ ગયા છે. હજુ તો નાના નાના બચ્ચા છે ઘરે. અરે રે, મારી ચકી મરી ગઈ છે, હવે આ જાળમાં ગઈ, હવે પારધી લઈ જશે, મારું તો શું થશે? બચ્ચાનું શું થશે? બચ્ચા કેમ કરીને મોટા થશે? આમ ને આમ પોતાની જાતને ભૂલીને ચકો કલ્પાંત કરે છે. પારધીને તક મળી છે, બાણ છોડી છે, ચકાનું પણ મૃત્યુ થયું છે. ઈશ્વરની કાળની ગતિ ક્યારેય અટકતી નથી. અને આ દ્રષ્ટાંતો આપીને હિરણ્યકશ્યપુ એની માતાને અને સ્નેહીઓને સમજાવ્યા છે. તતઃ શોચત મા યુયમ પરમ ચાત્માનમેવ ચ ક આત્મા કહ પરો વાત્ર સ્વીય પારકેવ વા સ્વપરાભિનિવિષેન મિતાજ્ઞાનેન દેહિનામ. માટે હે માતા, માતા પણ કશ્યપના પત્ની છે, દીતિ. તમે બીજા કે પોતાના માટે શોક ન કરો. કોણ પોતાનું, કોણ પારકું? અજ્ઞાન જ આવું કરવા માટે આપણને પ્રેરે છે. સાંત્વના આપીને હિરણ્યકશિપુ કઠોર વ્રત કરવા માટે જંગલમાં ગયો છે.
વિચાર કરીએ, જય અને વિજય ભલે ક્રોધ રૂપે અહીંયા હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષ થયા હોય, પણ ઈશ્વરનું સ્મરણ તો એમના મનમાં રહ્યું જ છે, ક્રોધ રૂપે પણ રહ્યું છે. પણ એ ઈશ્વરને ક્રોધ રૂપે મારવા માટે હવે જંગલમાં જઈને તપ કરે છે હિરણ્યકશ્યપ. કઠોર તપ કર્યું છે, બ્રહ્માંડ કંપી ઉઠ્યું છે અને આખા શરીર ઉપર રાફડો બાજી ગયો છે, અંદરથી હાડકાં માત્ર દેખાય છે. દેવતાઓ ગભરાયા છે કે આવા તપથી કદાચ એવું કંઈ મોટું વરદાન માગી લેશે તો બ્રહ્માજીને વિનંતી કરી છે. બ્રહ્માજી કે ગભરાશો નહીં, હું જાઉં છું. એ હિરણ્યકશ્યપુના તપસ્થાન ઉપર આવ્યા છે, પોતાના કમંડળથી ઉદયના રાફડા પર પાણી છાંટ્યું છે. ત્યારે જ હિરણ્યકશ્યપુ અંદરથી સદેહે બહાર આવ્યો છે. એને વરદાન માગવા કહ્યું છે. હિરણ્યકશ્યપુએ બ્રહ્માજીની સ્તુતિ કરી છે, વરદાન માગ્યું છે. હિરણ્યકશ્યપુનું વરદાન બહુ સાયન્ટિફિક વરદાન છે, ખૂબ વૈજ્ઞાનિક વરદાન માગ્યું છે. યદિ દાસ્યસ્ય અભિમતામ વરાન મે વરદોત્તમ. હે વરદાન આપવા માટેના ઉત્તમ બ્રહ્માજી, જો તમારી ઈચ્છા જ હોય તો મને એવું વરદાન આપો. ભૂતેભ્ય ત્વદ્વિસૃષ્યેભ્યો મૃત્યુર્મા ભૂન મમ પ્રભો. તમારા સર્જેલા કોઈ પણ સર્જનથી મારું મૃત્યુ થાય નહીં. હવે બ્રહ્માજી તો આખી સૃષ્ટિ સર્જી છે, ઝાડ પાન જળચર સ્થળચર મનુષ્ય દેવ દેવતા બધાને બ્રહ્માજીએ સર્જ્યા છે. તો કહે છે ભૂતેભ્ય ત્વદ્વિસૃષ્ટેભ્યો મૃત્યુર્મા ભૂન મમ પ્રભુ. હે પ્રભુ, મારું મૃત્યુ ન થવું જોઈએ. નાંતર્બહિ દિવા નક્તમ અન્યસ્માદ અપિચાયુધય. મારું અંધકારમાં મૃત્યુ ના થાય, મારું દિવસે મૃત્યુ ના થાય, મારું કોઈ આયુધથી મૃત્યુ ના થાય, કોઈ હથિયારથી મૃત્યુ ના થાય. ન ભૂમૌ નાંબરે મૃત્યુ ન નરૈ ન મૃગૈ અપી. આકાશમાં મૃત્યુ ના થાય, ભૂમિ ઉપર મૃત્યુ ના થાય, કોઈ પુરુષથી મૃત્યુ ના થાય, કોઈ પશુથી મૃત્યુ ના થાય, કોઈ પ્રાણીથી ન થાય, કોઈ દેવથી ન થાય, કોઈ દૈત્યથી ન થાય, કોઈ નાગથી ન થાય. એક એક આઈટમ એણે ગણી ગણીને કીધી છે. અપ્રતિદ્વંદ્વત્વમ યુદ્ધે એકપત્યમ ચ દેહિનામ. હું યુદ્ધ કરું તો મારી સામે કોઈ જીતે નહીં. સર્વશામ લોકપાલાનામ મહિમાનમ યથાબનમ. બધા જ લોકપાળોનો, બધા દેવતાઓનો જે મહિમા છે એ મારામાં સ્થાપિત થવો જોઈએ. તપો યોગ પ્રભાવાણામ યન્ન રિષ્યતિ કરહિચિત. અને મારા તપના યોગનો જે પ્રભાવ છે એનાથી બીજો કોઈ ચઢતો ન થવો જોઈએ, ચઢિયાતો થવો ન જોઈએ. બ્રહ્માજીને ખબર છે કે આવા વરદાન અપાય નહીં, પણ છતાં એમને થનારની ખબર છે, એટલા માટે એમણે તથાસ્તુ કહ્યું છે. બ્રહ્માજી પોતાના સ્થાન ઉપર ગયા છે. હવે તો બેફામ થઈ ગયો છે હિરણ્યકશ્યપ, સાર્વભૌમ થઈ ગયો, સમગ્ર સૃષ્ટિ એની થઈ ગઈ. દેવતાઓ એને ત્યાં પાણી ભરે, અગ્નિ એને ત્યાં ચૂલો સળગાવે, વાયુ આવીને ઝૂલણો નાખે, ઇન્દ્ર પોતાનું સિંહાસન લઈને ઊભો રહી જાય. આવા સર્વના સમ્રાટ, ચક્રવર્તી સમ્રાટ હિરણ્યકશ્યપની ચાકરી બધા કરે છે. પૃથ્વી ધનધાન્યથી છલકાઈ ગઈ છે, કારણ કે દેવતાઓને કેમ જ કરવાનું છે. આવો દિગ્વિજય છતાં પણ એનામાં એક ખામી રહી ગઈ છે, વિષયથી તૃપ્ત થતો નથી. બધું ભોગવતો જાય છે, ભોગવતો જાય છે, પણ એને એની અરુચિ થતી નથી. આ અસુરનો સ્વભાવ છે, સૂરનો સ્વભાવ છે. દેવોનો પણ આ જ સ્વભાવ છે. ભોગ ભોગવે પણ કદી અરુચિ થાય નહીં. અસુર પણ ભોગ ભોગવે, અરુચિ થાય નહીં. એ માત્ર કોઈ એક બ્રહ્મજ્ઞાની હોય, તત્વજ્ઞાની હોય, એને જ અરુચિ ઊભી થાય છે. કારણ કે એ જાણે છે કે આમાં જ સપડાવાનું છે, આમાં જ પુનરપી મરણમ પુનરપી જન્મમ આ થવાનું છે. એટલે માટે એને ત્રાસથી છૂટવા માટે હવે દેવો, સંતો, ઋષિઓએ ભગવાનને પ્રાર્થના કરી છે. એ જ સમયે આકાશવાણી થઈ છે. આકાશવાણી સ્પષ્ટ છે કે આ ધર્મનો દ્વેષ કરશે તે દિવસે એનું મૃત્યુ થશે. જ્યારે એ એના નિર્વૈર, અજાતશત્રુ, શાંત, મહાત્મા પુત્ર પ્રહલાદનો દ્રોહ કરશે ત્યારે હું એને અવશ્ય મારીશ. મોરલ ઓફ ધ સ્ટોરી, વાર્તાનો સાર, જ્યારે જ્યારે કોઈ નિર્દોષને, કોઈ દેવનું પૂજન કરનારને, કોઈ ભગવદ્ ભક્તને પરેશાન કરીએ, એને વિડંબનામાં મૂકીએ, એને હેરાન કરીએ,
ત્યારે અચૂક ઈશ્વર એના પક્ષે આવીને મોડો કે વહેલો ઊભો જ રહે છે. હા, એણે પ્રતાડનામાંથી, દુઃખોમાંથી પસાર થવું પડે છે. એક પરીક્ષા હોય છે, પણ અંતે વિજય એનો જ થાય છે. એ રીતે અહીંયા ભગવાને આકાશવાણી કરી છે. અને કાળક્રમે દૈત્યરાજના 4 પુત્રો થયા છે. એમાં પ્રહલાદ સૌથી નાના છે. ભક્તોમાં શ્રેષ્ઠ પ્રહલાદજી છે. સૌમ્ય, સત્ય પ્રતિજ્ઞા, જીતેન્દ્રિય, ઈશ્વર ભક્ત. આમાં બધું જ આવી જાય છે. ઈશ્વર ભક્ત હોય એ આમ પણ જીતેન્દ્રિય હોય, સત્ય પ્રતિજ્ઞા છે. નાનપણથી જ ભગવદ્ ભક્તિમાં તલ્લીન થઈ ગયા છે. બન્યું હતું એવું કે જ્યારે હિરણ્યકશ્યપ તપ કરવા ગયો, ઘણા વર્ષો સુધી તપ કર્યું હશે, એ દરમિયાન દેવોએ આક્રમણ કર્યું છે અને દાનવોને જીતી લીધા. અને હિરણ્યકશ્યપની પત્નીને ઇન્દ્રદેવ લઈને ચાલ્યા ગયા છે. એનો વધ કરવા માટેની તૈયારી હતી. નારદજી આવ્યા છે કે ના ના, વધ ન કરતો, એમાં પાપ પણ લાગશે અને બીજું એક કામ રહી જશે. આના પેટમાં જે ગર્ભ છે એની હત્યા નહીં કરી શકે. એ સ્વયં ભગવાન વિષ્ણુનો ભક્ત છે અને એટલે માટે એને તો સાચો, હત્યા ન કરીશ. કયાધુની હત્યા નથી કરી, એને ઇન્દ્રદેવે બરાબર સાચવ્યા છે. અને વખત જતાં એના પેટે પ્રહલાદજીનો જન્મ થયો છે. એ સમગ્ર ગાળામાં નારદજીએ ભગવાન વિષ્ણુ, સનાતન ધર્મ, ધર્મની પ્રતિબદ્ધતા, આ બધું જ એમને શીખવી દીધું છે. જીવનને શ્રેષ્ઠ કેમ બનાવાય, શેનાથી જીવન છે, શેનાથી પરબ્રહ્મ મેળવી શકાય છે, આ વાતો પ્રહલાદજીને ગર્ભાવસ્થામાં જ મળી ગઈ છે. એટલે પ્રહલાદજી જ્યારે જન્મીને પછી હિરણ્યકશ્યપુ તપ કરીને આવે છે, ત્યારે હિરણ્યકશ્યપની ઈચ્છા છે કે મારો દીકરો તો દાનવોમાં શ્રેષ્ઠ થશે. અને થાય પણ છે. કેવી રીતે? શુક્રાચાર્યના પુત્રો એને ભણાવે છે. શંડ અને અમર્ક નામ છે. અને આવું થોડું અભ્યાસ ચાલે છે. ત્યાં એક દિવસે હિરણ્યકશ્યપુ બાપ છે, લાડ લડાવવાનું એને હક છે. પ્રહલાદજીને ખોળામાં બેસાડીને પૂછે, બેટા કેટલું સરસ તું ભણે છે, તને શું બહુ ગમે? પ્રહલાદજીએ કહ્યું કે મને તો એવું ગમે કે કોઈ માણસ મમત્વ મૂકી દે, કોઈ માણસ અહંકાર મૂકી દે, તો મને એવા માણસો બહુ ગમે. હિરણ્યકશ્યપુ ભડક્યો. આ મમત્વ અને અહંકાર ને આ શબ્દો આ છોકરા પાસે, આપણા નાનકડા પાસે ક્યાંથી આવી ગયા? આ પેલા શુક્રાચાર્યના દીકરાઓ ભણાવે છે કે પછી બગાડે છે? એમને થયું કે નાનો છે, કદાચ કોઈની પાસેથી વાત સાંભળી હશે, આપણે ત્યાં કોઈ વિષ્ણુનો પ્રેમી, કોઈ દ્રોહી રાક્ષસ થઈ ગયો હશે, જતો કરે છે. અને બ્રાહ્મણોને ક્યાં જરા બરાબર ધ્યાનથી ભણાવો. આને તો એબીસીડી ભણાવવાની છે, કખ કખ થોડો ભણાવવાનું છે. એટલે એબીસીડી ભણાવવા માટે લઈ જાઓ. આપણે હમણાં એવું જ થયું છે ને, કમળનો ક આવડે નહીં, અંતરાત્માનો અ આવડે નહીં, એપલનું એ શીખવાડે, મા બાપો ખુશ થઈ જાય. મા બાપોને થોડું કહેવાય તમે હિરણ્યકશ્યપુ જેવું કરો છો. આપણી માં છે ગુજરાતી, સંસ્કૃત આપણી માં છે. અને માને ભૂલીને આ તો માસીએ નથી, આ તો આપણા પર રાજ કરી ગયા છે, એમની ભાષા શીખીએ. આપણે ઈચ્છીએ કે કોઈ પ્રહલાદ પેદા થાય. અને પ્રહલાદો તો કેળવણી મંડળમાં હોય છે ક્યાંક ને ક્યાંક. અને આમ ને આમ જો આપણું ગુજરાતીનું વર્ચસ્વ વધતું જાય તો એક દિવસે પ્રહલાદ રાજા બને, શાસન એનું આવે. તો શંડ અને અમર્ક પાછા લઈ ગયા ભણાવવા માટે. શિક્ષકોએ સમજાવવા માંડ્યું. શું સમજાવ્યું? સામ, દામ, દંડ, ભેદ, રાજનીતિ, ઇકોનોમિક્સ, પોલિટિક્સ, આ બધું ભણાવવા માંડ્યું. પ્રહલાદજીને થયું કે આપણે નાટક તો બરાબર કરવું જ છે, એટલે બધું કડકડાટ મોઢે બોલવા માંડ્યા. શિક્ષકો ખુશ થઈ ગયા, વાહ ભાઈ વાહ, આવો ઉમદા વિદ્યાર્થી કદી જોયો જ નથી. અને હકીકતમાં પેલા બાળકનો અંતરાત્મા પણ આવું જ કહેતો હશે કે મા બાપ ખુશ થાય છે તો એ ફોર એપલ કરી નાખો ને, આપણે એમને ખુશ રાખવા માટે આપણે શું કરવા કંઈ કરવું પડે.
બાકી એનું મન તો છે કે મુકમ કરો તે વાચાલમ મને શીખવાડે, એનું મન તો છે કે મને કૃષ્ણાષ્ટકમ શીખવાડે, એનું મન તો છે કે હું પ્રાતઃ સંધ્યા કરું. પણ મા બાપને ખુશ રાખવા માટે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર કરવા માટે બિચારો કરે શું? બીજો રસ્તો નથી એની પાસે. પ્રહલાદજી પણ એ જ કર્યું. સમજ્યા કે ચલો ભાઈ આપણે પિતાને પણ ખુશ રાખવા છે. વળી પાછા ખુશ થયેલા શિક્ષકો પિતાજી પાસે લઈ ગયા અને પિતાજીને કહે છે કે હવે આ બાળક તૈયાર થયો છે, સારો એવો છે, શીખે છે, બહુ સારું શીખે છે. હિરણ્યકશિપે ખોળામાં બેસાડ્યો છે. પૂછ્યું છે, બેટા શું તને ભાવડ્યું, તને શું બહુ ગમે છે, શીખ્યો છે એમાંથી? પ્રહલાદજી કહે છે, મને જે શીખવામાં આવ્યું છે એમાં કરતાં મને સૌથી વધારે જે ગમે છે શ્રવણમ કીર્તનમ યસ્ય. નવધા ભક્તિની વાત કરી છે. શ્રવણ ગમે છે મને, હરિનું શ્રવણ, એનું કીર્તન કરવું મને ગમે છે, એમના નામરૂપનું સ્મરણ કરવું ગમે છે, એમની ચરણ સેવા કરવી ગમે છે, પૂજા અર્ચના કરવી ગમે છે, વંદના કરવી ગમે છે, દાસ્ય એમનું દાસ્યપણું સ્વીકારીને એમની સેવા કરવી ગમે છે, સખ્ય તરીકે મિત્ર તરીકે ગમે છે, અને છેલ્લે આત્મનિવેદનમ મારું આત્મસમર્પણ કરીને નવધા ભક્તિના 9 પગલાં મને બહુ ગમે છે. ભગવાન, હે પિતાજી, હું ઈશ્વરને એટલો બધો ચાહું છું કે 9 સ્વરૂપે એમને હું વંદન કરતો રહું છું. પિતાજી ભડક્યા છે, ગુસ્સાનો પાર નથી અને ધક્કો મારીને પ્રહલાદને ફેંકી દીધો છે, બ્રાહ્મણોને ખખડાવ્યા છે અને જુલ્મોનો વરસાદ વરસાવ્યો છે. કથા એમ કહે છે, પહાડ ઉપરથી ગબડા આવ્યા, અગ્નિમાં તપાવ્યા, હોલિકા બળી ગઈ, પ્રહલાદ બચી ગયા, વિષ આપ્યું, પ્રહલાદ બચી ગયા, ક્યાંય પ્રહલાદને કંઈ થયું નથી. અનેક આતંક કર્યા છે, હરિનો લાલ ક્યાંય હેરાન થતો નથી. પ્રહલાદજી ઉગરી ગયા છે દરેક વખતે, અને દરેક વખતે હિરણ્યકશ્યપને વધારે ને વધારે ક્રોધ થતો જાય છે કે આ હરિનો ભક્ત હજુ જીવે છે. અને પ્રહલાદજી તો પોતાની જ વાત કર્યા કરે છે, જળમાં તું, સ્થળમાં તું, અણુ અણુમાં તું, વૃક્ષમાં તું, બીજમાં તું, આ જ વાતો પ્રહલાદજી કર્યા કરે છે. હવે હિરણ્યકશ્યપને થયું કાં હું કાં તો એ. સભામાં બોલાવ્યા છે. તું કહે છે અણુ અણુમાં ભગવાન છે. કયા અણુમાં ભગવાન છે? આ થાંભલો છે, એમાં ભગવાન છે તારા? હા પિતાજી, એમાં પણ ભગવાન છે, આપનામાં પણ ભગવાન છે, બેઠેલા બધા સભાસદોમાં ભગવાન છે, આ ભૂમિમાં ભગવાન છે, આ છતમાં ભગવાન છે. હિરણ્યકશ્યપ ગાંડો થઈ ગયો છે. આ મારા વેરી વિષ્ણુએ કોઈ રીતે આને પડોટો લાગે છે. એ વિષ્ણુને ખતમ કરતાં પહેલાં આને જ ખતમ કરી નાખો. તલવાર કાઢી છે. બતાવો ક્યાં છે તારો ભગવાન? આ રહ્યો, તમે કીધું ને થાંભલામાં છે. થાંભલા ઉપર ઘા કર્યો છે ભગવાને અને અંદરથી પ્રગટ થયા છે. શ્રી નરસિંહ ભગવાન કી જય. બ્રહ્માના સંપૂર્ણ વરદાનને સાચવી શકે એવા મસ્તક સિંહનું છે, શરીર મનુષ્યનું છે. નર અને સિંહ બે ભેગા થયા હોય એવી રીતે નરસિંહ ભગવાન પોતાની કેશવાળી ધૂણાવતા બહાર આવ્યા છે. લાલ લાલ આંખો, મોટા મોટા દાંત અને નોહરવાળા ભગવાનને જોઈને હિરણ્યકશ્યપ ભડક્યો છે. પણ એ પણ એક ભગવાનનો ભક્ત અને રાક્ષસોનો રાજા છે. હાથમાં ખડગ લઈને તૂટી પડે છે. બંને વચ્ચે યુદ્ધ રચાય છે. સભાસદો તો સ્તબ્ધ થઈ ગયા છે કે અરે રે, આ કયા પ્રકારનું પ્રાણી આવ્યું છે? હુંકાર કરે છે અને ધરતી ધ્રુજે છે, પગની થાપ પડે છે અને આકાશ ધ્રુજે છે. નરસિંહ ભગવાનનું સ્વરૂપ જોઈને બધા ડરી ગયા છે. અને છેવટે જેમ કોઈ શિકારી સાપને રમાડે એમ રમાડ્યા પછી એક પળે બ્રહ્માજીની વિનંતી અંતરિક્ષમાંથી સાંભળીને ભગવાન શ્રી નૃસિંહે પોતાના ખોળામાં હિરણ્યકશ્યપને દબાવ્યો છે અને નખવતી એના આંતરડા ચીરીને એનો વધ કર્યો છે. ન અંતરિક્ષ છે, ન પૃથ્વી છે, ન આકાશ છે, ન પૃથ્વી છે, ન રાત છે, ન દિવસ છે. ઉમરા ઉપર બેસીને હિરણ્યકશ્યપનો વધ કર્યો ત્યારે શ્રી નરસિંહ ભગવાન કી જય.
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. કૂર્મ નારાયણ નારાયણ નારાયણ. કૂર્મ નારાયણ નારાયણ નારાયણ. મોહિની નારાયણ નારાયણ નારાયણ. મોહિની નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી 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 નારાયણ નારાયણ નારાયણ. બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ભગવાનના વિવિધ સ્વરૂપો, ભગવાનના અવતારોની, લીલાવતારોની ચર્ચા કર્યા પછી આપણને એ ખ્યાલ આવ્યો કે અનિષ્ટ અને ઇષ્ટ વચ્ચેનું યુદ્ધ સનાતન છે, હંમેશા રહેવાનું છે. દેવો અને દાનવો કહો, ઇષ્ટ અને અનુષ્ટ કહો, શુભ કે અશુભ કહો, આ યુદ્ધમાં ઘણીવાર દેવો પણ હારી જતા હોય છે. પણ દેવોમાં સત્વની વૃદ્ધિ હોવાથી હંમેશા ભગવાન નારાયણ એમનો પક્ષ લેતા હોય છે. કેમ કે તમસ વધી જાય તો દુનિયામાં ઘણા બધાને શોષવું પડે. પણ બલિરાજા પ્રમાણમાં ભગવદ્ ભક્ત છે. બલિરાજાના સમય દરમિયાન બન્યું છે એવું કે ભગવદ્ ભક્ત હોવાને લીધે એની શક્તિ શુક્રાચાર્યની સંજીવની વિદ્યા થકી વધી ગઈ છે. દૈત્યોએ દેવો ઉપર આક્રમણ કર્યું છે, દેવો હારી ગયા છે, વૈકુંઠમાં વિષ્ણુ પાસે ગયા છે. ભગવાન શ્રી હરિને વિનંતી કરી છે કે દૈત્યોને અમે જીતી શકવાના નથી, બહુ નબળા પડી ગયા છીએ અમે, સંજીવની વિદ્યાની સામે અમારી પાસે કોઈ વિદ્યા નથી. અને દાનવો મરે છે એવા પાછા જીવતા થઈ જાય છે.
અમારું તો કોઈ સ્થાન રહ્યું નથી હવે. અને બલિરાજા ભગવત ભક્ત છે, કરવું શું? ભગવાને ઉપાય સૂચવ્યો છે અને એ ઉપાય બહુ પ્રેક્ટિકલ છે, પ્રાયોગિક છે. એક કામ કરો, તમે અમૃત મેળવો. અમૃત દરિયાનું મંથન કરવાથી, ક્ષીરસાગરનું મંથન કરવાથી અમૃત નીકળે. જો તમે સાગરનું મંથન કરશો તો અમૃત નીકળશે. અમૃત મળશે તો તમે અમર થઈ જશો. અને પછી તમારે દૈત્યોની સામે લડતા કોઈ હાર કબૂલવી નહીં પડે. પણ અત્યારે તમે જે એકદમ નબળા પડી ગયા છો એ જોતાં આ મંથન કરવાનું તમારે માટે શક્ય નથી લાગતું. હું તમને મદદ જરૂર કરીશ, પણ તમે દૈત્યો પાસે જઈને સંધિ કરો. એમને કહો કે આપણે સાથે મળીને સમુદ્ર મંથન કરીએ અને સમુદ્ર મંથન કર્યા પછી જે અમૃત મળશે આપણે સરખે ભાગે વહેંચી દઈશું. આવું નિગોશિએશન કરવા માટે ભગવાન વિષ્ણુએ આવી સહમતિ દર્શાવવા માટે બલિરાજા પાસે મોકલ્યા છે. બલિરાજા ભગવદ્ ભક્ત છે. એમને થયું કે આ સૂચન તો સારું છે, આપણે સાથે મળીને કરીએ, પણ અન્યાય નહીં કરો ને. ના ના, અમે તમારી સાથે જ છીએ, આપણે સાથે રહીશું. દેવ અને દાનવ બંને મૂળ તો એક જ બાપના દીકરાઓ છે. દિતિના દૈત્યો અને અદિતિના આદિત્યો, કંઈ તફાવત નહીં. કશ્યપનો વસ્તાર છે આખો. એટલે સાથે મળીને આપણે સમુદ્ર મંથન કરીએ. દેવો અને દાનવો આ દેહમાં રહ્યા છે. સમુદ્રનું મંથન દેહમાં કરવાનું છે, એમાંથી જ ઝેર અને અમૃત નીકળવાના છે. પણ કથાની રીતે આગળ ચાલે છે. શું કરીશું? આવડો મોટો સમુદ્ર ક્ષીરસાગર, એનું મંથન કરવા માટે મોટો રવૈયો જોઈએ અને મોટું નેતરું જોઈએ. રવૈયો કરવા માટે મંદરાચલ પર્વતને પસંદ કર્યો છે. હજારો જોજન ઊંચો લાંબો મંદરાચલ પર્વત ક્યાં લઈ જવો, કેવી રીતે લઈ જવો? દેવો અને દાનવો ધક્કા મારીને પર્વતને ઉપાડ્યો તો છે, પણ થોડી થોડી વારે થાકી જાય છે. ભગવાનનું સ્મરણ બેઉ જણાએ કર્યું છે. ભગવાન વિષ્ણુ ગરુડ લઈને આવ્યા છે, ઘડીકમાં ઉંચકીને પર્વતને સમુદ્રની વચ્ચે મૂકી દીધો છે. હવે મંથન કરો. પણ મંથન કરે સમુદ્રમાં ઊંડો ઉતરી જશે પર્વત તો કંઈ વાંધો નહીં. નીચે હું મારું સ્વરૂપ ધારણ કરું છું. કચ્છપ સ્વરૂપે ભગવાન આવ્યા છે અને નીચે પોતાની ઢાલ મૂકી દીધી છે. હજારો જોજન મોટા એ પર્વતની નીચે ભગવાન પોતે સૂઈ ગયા છે. એમની પીઠ ઉપર તો જ્યારે પર્વત ખસશે ત્યારે સહેજ ખંજવાળ જેવું લાગે. સ્વયં વિષ્ણુ પોતે છે. અને નેતરું કરવા માટે વાસુકી નાગને નક્કી કર્યા છે. વાસુકી નાગ તો વિશાળ શરીરવાળા નાગ છે, નેતરું કર્યું છે. હવે પ્રશ્ન એ કે નેત્રામાં એક છેડો પકડે કોણ, બીજો છેડો પકડે કોણ? એક છેડે મોઢું આવે, બીજે છેડે નાગનું પૂંછડું આવે. દૈત્યો કે અમે તમારા કરતાં શ્રેષ્ઠ છીએ, અત્યારે તો અમે મોઢું પકડીશું. ભગવાન કેવી બુદ્ધિ સુજાડે છે. તમે પૂંછડું પકડો, તમે તો મારા હારેલા છો અત્યારે. દેવોએ પૂંછડું પકડી લીધું છે ભગવાનની મતિ સૂચવાડે પ્રમાણે. અને રવૈયાનું મંથન શરૂ થયું છે. જેવું મંથન શરૂ થયું એટલે વાસુકી નાગના મોંમાંથી ઝેરો ફૂંકાવા માંડ્યું, અગ્નિ નીકળવા માંડ્યું. દાનવો દાઝે છે પણ હવે છોડાય એમ નથી. આ બાજુ દેવો પૂંછડું પકડીને ખેંચે છે, આ બાજુ મોઢું પકડીને દાનવો ખેંચે છે. નીચે કચ્છપ ભગવાન એને સાચવીને બેઠા છે. બોલો શ્રી કચ્છપ ભગવાન કી જય. અને કોઈ પણ મંથન હોય સૌથી પહેલાં તો દૂષણ જ નીકળે, કચરો નીકળે, ઝેર નીકળ્યું છે. હલાહલ ઝેર, હલાહલ ઝેર વિશ્વને સળગાવતું હોય એમ બહાર આવ્યું છે. આનું શું કરવું? ઝેર કોણ પીવે? ન દાનવો તૈયાર થયા, ન દૈત્યો તૈયાર થયા. છેવટે બધાને વિચાર થયો કે એક જ આપણને બચાવે છે. જય ભોલેનાથ. એમને યાદ કરો. ભગવાન શંકરને યાદ કર્યા છે. ભગવાન શંકર તરત આવ્યા છે. જે સૃષ્ટિના સર્વત્ર દયા કરનારા કરુણાનિધિ છે એ ભગવાન શંકરે સૃષ્ટિના ભલા માટે અંજલિ ભરીને ઝેર પી લીધું છે. અને ઝેરને પોતાના કંઠમાં સ્થાન આપ્યું છે. નીલકંઠ કહેવાયા છે. બોલો શ્રી નીલકંઠ ભગવાન કી જય.
મહાદેવજી તો મહાદેવજી છે ભાઈ, સૌનું કલ્યાણ કરનાર મહાદેવ છે. શ્રાવણ મહિનામાં શિવજીને યાદ કરવાનું પણ પુણ્ય છે. અને ઝેર પીધું, ઝેર પીતા પીતા 2-3 ટપકાં પડી ગયા છે. એમાંથી પૃથ્વી ઉપર સાપો, વીંછીઓ, નાગ આ બધાનો જન્મ થયો છે. આખી કથાને ટૂંકમાં કહેવું હોય તો આપણે લગ્ન વખતે એક મંગલાષ્ટક બોલતા હોય છે, એમાં બધી વાત આવી જાય. લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા. લક્ષ્મી એટલે શ્રી, કૌસ્તુભ મણિ, પારિજાતક સુરા, સુરા એટલે દારૂ. લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા ધન્વંતરી ચંદ્રમા. ધન્વંતરી એટલે આરોગ્યના દેવ, આયુર્વેદના પ્રણેતા. ધન્વંતરી ચંદ્રમા ગાવ કામદુહા, કામધેનુ ગાય. સુરેશ્વર ગજો, ઇન્દ્ર જેના પર બેસે છે, ઐરાવત પર્વત. રંભાદિદેવાંગના, રંભા વગેરે દેવાંગનાઓ. અશ્વ સપ્તમુખો, સપ્તૈશ્રવા ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ. વિષમ હરિધનુ, વિષ અને ભગવાનનું ધનુષ્ય, સાયક ધનુષ્ય. શંખો મૃતમ, શંખ જે ભગવાન વગાડે છે તે શંખ. અમૃતમ ચાંબુધે, આ સમુદ્રમાંથી નીકળેલા 14 રત્નો છે. રત્નાનિહ ચતુર્દશ પ્રતિદિનમ કુર્યાત સદા મંગલમ. એને સરસ રીતે ગાઈ અને થોડી સમજૂતી આપી અને આપણે બીજા ભાગ તરફ. શું નીકળ્યું છે? મંદ્રાચળને રવૈયો કરીને, વાસુકીને નેતરું કરીને, કચ્છપની પીઠ કરીને, દેવોને દાનવોએ કરેલા આ મંથનમાં સૌથી પહેલાં ઝેર નીકળ્યું, શિવજીએ લીધું છે, નીલકંઠ કહેવાયા છે. પછી ઐરાવત નીકળ્યો છે, ઇન્દ્ર લઈ ગયા છે. અને એ ઐરાવત એવો છે કે જે હાથી છે પણ ઉડી શકે છે, તરી શકે છે. આમ સમજમાં શું લેવાનું? સૌથી પહેલાં ખરાબ વિચારો બહાર નીકળી જાય. મનમાં જો મંથન કરીએ તો સૌથી પહેલાં ખરાબ વિચારો બહાર નીકળે. પછી શુદ્ધ બુદ્ધિ ઐરાવત જેવી એ બહાર આવે. પછી કામધેનુ નીકળે છે, ગાય. એ ઋષિઓ લઈ ગયા છે. યાદ હશે જમદગ્નિજી પાસે કામધેનુ ગાય હતી. એ પવિત્રતાનું પ્રતીક છે. એક વખત મનમાં શુદ્ધ વિચાર આવે એટલે પવિત્ર મન થાય. ઉચ્ચૈશ્રવા નામનો જે ઘોડો છે 7 મોઢાવાળો, એ દૈત્યો લઈ ગયા છે. પછીથી દેવોએ જીતી લીધેલો, પણ એ વેગીલો છે. વેગીલું મન હોય છે, અનેક વિચારો કરે, અને વિચારોવાળો ઘોડો દૈત્ય લઈ ગયા છે. કૌસ્તુભમણિ ભગવાન વિષ્ણુએ લીધું છે, એ ભક્તિનું પ્રતીક છે. કલ્પવૃક્ષ નીકળ્યું છે, જે ઇન્દ્ર લઈ ગયા છે પોતાને સ્વર્ગ માટે. સારંગ ધનુષ્ય નીકળ્યું છે, જે ભગવાન વિષ્ણુ લઈ ગયા છે. આ બંને ઈચ્છાઓનું પ્રતીક છે. રંભા નીકળ્યા છે, ઇન્દ્ર લઈ ગયા છે, વાસનાનું પ્રતીક છે. લક્ષ્મીજી આવ્યા છે, એમણે કોઈ લઈ જવા જેવું નથી. બધા રાહ જોઈને ઊભા છે કે એમની વરમાળા મને મળશે. લક્ષ્મીજી ધીમે ધીમે કરતાં દાનવો પાસેથી પસાર થયા, દેવો પાસેથી પસાર થયા, અને છેલ્લે જઈને ઊભા રહ્યા ભગવાન નારાયણના ગળામાં વરમાળા પહેરાવી દીધી છે. એ ભગવાન વિષ્ણુ પાસે ગયા છે. વારુણી દેવી અથવા તો સુરા અથવા તો દારૂ દૈત્યો લઈ ગયા છે, એ નશાની વસ્તુ છે. ચંદ્રમા નીકળ્યા છે, પુનર્જન્મ થયો છે એમનો. અગાઉ અત્રિના વંશમાં હતા, એ દેવોએ લઈ લીધા છે. શિવને પછી આપ્યા છે ઠંડક માટે, એમનો ઝેર પી ગયા છે એના માટે. પારિજાત વૃક્ષ નીકળ્યું છે, જે ઇન્દ્ર લઈ ગયા છે. અને પછી કથા આવશે કે કૃષ્ણ સત્યભામા માટે લઈ આવ્યા હતા. એ શાંતિ અને શીતળતાનું પ્રતીક છે. પંચરત્ન શંખ નીકળ્યો છે, ખારો છે, ઈર્ષાળુ છે, શંખાસુર બન્યો છે, અને એટલે માટે એ શિવે માગ્યો છે. શુભનાદ આપે છે, ભગવાન વિષ્ણુ પાસે ગયો છે. ધન્વંતરી નીકળ્યા છે, હાથમાં અમૃતનો ઘડો લઈને. છેલ્લે ધન્વંતરી નીકળ્યા છે. ધન્વંતરી તો આરોગ્યના દેવ છે, અમૃતથી ભરેલો કળશ લઈને આવ્યા છે. હવે બધાનું મંત્ર પૂરું થયું, અમૃત આવી ગયો, મંથન પૂરું થઈ ગયું. ઇતિ શ્રી કથા. હવે શું? દાનવો દોડ્યા છે, અમૃતનો ઘડો લઈ લીધો છે. શક્તિશાળી હતા દાનવો.
અને દાનવોમાં મૂંઝાતું નથી. પહેલો હું, પહેલો હું, પહેલો હું, પહેલો મને આપો, પહેલો તું લે, પહેલો નહીં મને મને. આ મને મને એમાં ભગવાને વિચારીને મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. રૂપરૂપના અંબાર જેવી એક સ્ત્રી પોતાનો પાલવ લહેરાવતી, પોતાના કેશ લહેરાવતી નીકળી છે. બધા દંગ થઈ ગયા છે. અને વાસનાથી યુક્ત દાનવો તો દંગ ન થાય તો જ નવાય. દાનવો તો એકદમ લડી લડીને જોવા માંડ્યા છે. અને મોહિનીનું કામ પણ એ છે, એમને આકર્ષવા માંડ્યા છે. દેવો એક બાજુ ડાયા થઈને બેસી ગયા છે. દાનવો કે અરે તમે છો કોણ, ક્યાંથી આવો છો, અમારી સાથે ચાલો. ના કે તમે બધા ભેગા થઈને અમૃત વહેંચી લો, તમે સારી રીતે વહેંચી લો, તમે બધા બુદ્ધિશાળી છો, આટલું બધું કામ કર્યું છે, આટલો પરસેવો પાડ્યો છે, મારું આમાં કામ નહીં ભાઈ. હું તો ફરતી સ્ત્રી છું, મારા માટે તો કંઈ કોઈ છે નહીં, કોઈ મારું નથી, કોઈ પારકું નથી. તમારે જે કરવું એ કરો. ના 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 ના, તમે અમારી સાથે તમે કોઈ એમ કરીશું. હવે તમે કોઈ એમ કરીશું એવું તો ઘેર ઘેર બોલાતું હોય છે. મોહિની સમજે છે કે હા કીધું કરશે ખરો. બધાને લાઈનમાં બેસાડી દીધા છે, દેવોની લાઈન બેસાડી છે, અસુરોની લાઈન બેસાડી છે. અને કહે છે તમને સારામાં સારું આપીશું, જુઓ મારા પર વિશ્વાસ છે ને, વિશ્વાસ છે. પહેલાં તો સ્ટેમ્પ પેપર કરાવી દીધા વિશ્વાસના, અને પછી પીરસતા જાય છે, પીરસતા જાય છે. દેવોને પહેલાં આપવા માંડ્યું. દાનવોને એમ કે છેલ્લે બધું ઘટું સરસ મજાનું છે, અર્ક જે છે મને જ મળવાનો છે. પણ એક દાનવ એવો નીકળ્યો કે જઈને દેવોની વચ્ચે બેસી ગયો. પણ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેઠો હતો એટલે એમણે ઈશારો કર્યો ભગવાન વિષ્ણુને કે આ છે દાનવ. ભગવાન વિષ્ણુએ તરત જ પોતાનું અન્ય સ્વરૂપ કરીને સુદર્શન ચક્રથી એનું માથું વિંધ્યું છે. એ રાહુ અને કેતુ રૂપે રાક્ષસ બન્યા છે. અને સૂર્ય અને ચંદ્રને હંમેશને માટે કંદડીને આપણે ગ્રહણ જોઈએ છીએ એમનું. આ કથામાં આ રાહુ અને કેતુ આવ્યા પછી ભગવાને બધાને સરખી રીતે અમૃત વહેંચ્યું છે. અને પછી હસતા હસતા મોહિની સ્વરૂપ અંત લાવીને અંતર ધ્યાન થયા છે, ઘડો નાખ્યો છે અસુરો તરફ. લઈ જાઓ ઘડો, કંઈ વાંધો નથી. અસુરો પસ્તાયા છે. પણ આ મોહિની સ્વરૂપ ભગવાને આપણને બધાને, દેવોને, માનવોને જીવતદાન આપ્યું છે. નહીંતર રાક્ષસોની દુનિયા ભરાઈ ગઈ હોત. શ્રી નરનારાયણ દેવ કી જય. આ બધા અવતારોની જ્યારે કથા ધીમે ધીમે કરતા ગયા ત્યારે હવે છેલ્લી જે થોડી મિનિટો છે એમાં ગઈકાલે જે અડધો મૂકેલો ભાગ એનું અનુસંધાન કરીએ. હવે જૂજ અવતારો બાકી છે, જે અવતારોમાં આપણે મુખ્યત્વે રામ અવતાર અને વામન અવતારની વાત કરવાના છીએ. એને આવતીકાલે આ જ રીતે લઈશું. પણ કાલે આપણે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે કરીને ગીતાનો આરંભ કર્યો હતો. અને ગીતામાં આપણે એમ કીધું કે દુર્યોધન આચાર્યની પાસે જાય છે અને આચાર્યને વિનંતી કરે છે કે હે આચાર્ય અમને બચાવો. જે શ્લોકો હતા એમાં આપણે મને લાગે છે કેટલાક યોદ્ધાઓના નામ બોલ્યા હતા. દુર્યોધન ઓળખાવે છે. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ. ભીમ અને અર્જુન જેવા યોદ્ધાઓ સામે ઊભા છે. યુયુધાનો વિરાટશ્ય દ્રુપદશ્ચ મહારથ. યુયુધાન એટલે સાત્યકી, જે ભગવાન કૃષ્ણની સાથે જ હોય છે. એ સાત્યકી છે, વિરાટ રાજા છે, દ્રુપદ રાજા છે. દૃષ્ટકેતુ ચકિતાન કાશીરાજશ્ચ વિરેવાન. દૃષ્ટકેતુ છે, ચકિતાન છે, કાશીરાજ પણ આવ્યા છે. પુરુજિત કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવ. પુરુજિત છે કુંતીભોજ, જે કુંતીને જેમણે મોટા કર્યા હતા એ કુંતીભોજ રાજા પણ છે. શૈબ્ય છે યુધામન્યુશ્ચ વિક્રાંત. યુધામન્યુ છે ઉત્તમ ઉજાશ્ચ વિરેવાન. ઉત્તમાના પુત્ર પણ છે. સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ. સુભદ્રાના પુત્રો, દ્રૌપદીના પુત્રો છે. સર્વ એવ મહારથાહ. આ બધા મહારથીઓ સામે ઊભા છે. આપણે કૃષ્ણની પાસેથી આધુનિક જીવનમાં કંઈ પણ જીવવું હોય તો રાજા કૃષ્ણ, દ્વારકાધીશ કૃષ્ણ, રણછોડરાય કૃષ્ણ, મથુરાધીશ કૃષ્ણ પાસેથી ઘણું શીખવા જેવું છે. એમાં પણ એમણે શીખવેલું તો ખાસ શીખવા જેવું છે. એક બાજુ પાંડવોના આ ધુરંધરો ઊભા છે અને બીજી બાજુ દુર્યોધન વાત કરે છે અસ્માકમ તુ વિશિષ્ટાય તાન્ને બોધ દ્વિજોત્તમ. હે આચાર્યવર, આપણા સૈન્યની ઓળખાણ કરાવું અને થોડા ટૂંકાણમાં જ કહીશ કે આપણું સૈન્ય તો તમે જાણો જ છો. એમાં ભવાન એટલે આપ પોતે, ભીષ્મ છે, કર્ણ છે,
કૃપશ્ચ કૃપાચાર્ય છે, અશ્વત્થામા, વિકર્ણશ્ચ, સોમદત્તી ભૂરિશ્રવા, સોમદત્તનો પુત્ર એ પણ છે. અને આવા બધા ઘણા બધા મદર્થે ત્યક્ત જીવિતા, મારા માટે પોતાના જીવનનો ભોગ આપવા અહીંયા આવ્યા છે. શરૂઆતમાં ધૃતરાષ્ટ્રે કહેલું મામકા પાંડવાશ્ચૈવ, મારા દીકરાઓ અને પાંડવોના દીકરાઓ શું કરે છે. એમાં જે મામકાહા પોતાના દીકરાઓ, પાંડવોના એમના દીકરા છે, ધૃતરાષ્ટ્રના દીકરા છે, ભાઈના દીકરા છે, પણ ના મારા છે જુદા મામકાહા. અહીં દુર્યોધન એમનો દીકરો પણ એમ કહે છે મદર્થે ત્યક્ત જીવિતા, મારે માટે પોતાનું જીવન આપનારા છે, દુનિયા માટે નહીં, ક્ષેમ કલ્યાણ માટે નહીં. એટલે મદર્થે ત્યક્ત જીવિતા અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ, આપણું બળ જે છે ને એ ભીષ્મથી રક્ષણ મેળવેલું છે અને અખૂટ છે. પર્યાપ્તમ તુઈદમે તેષામ બલમ ભીમાભિરક્ષિતમ, ભીમનું બળ જે રક્ષાય, ભીમથી રક્ષાય છે એ તો બહુ નાનકડું બળ છે. અયનેષુ ચ સર્વેષુ યથાભાગમ અવસ્થિતમ, એટલે હવે બધા આ તમે બધા યોદ્ધાઓ ભીષ્મનું રક્ષણ કરો, આપણું ધ્યાન ભીષ્મ ઉપર સુકેન્દ્રિત કરો. આ થઈ તૈયારી એક પક્ષે. બીજા પક્ષે પિતામહ તૈયાર થઈ ગયા છે. પિતામહ કોણ છે? ભીષ્મ પિતામહ, ગાંગેય, ગંગા પુત્ર ભીષ્મ, વસુઓમાંના એક, અવતાર ધારણ કરીને આવ્યા છે. શંખ વગાડ્યો છે, શંખમ સિંહનાદમ વિનદ્યોચ્ય શંખમ દદ્મો પૃથક, પોતાનો શંખ વગાડ્યો અને યુદ્ધની શરૂઆતની ઘોષણા કરી છે. તત શંખાશ્ય ભેરીએ છે, પછી તો શંખ, નગારા, મૃદંગ વાગવા માંડ્યા છે. બહુ મોટો અવાજ થયો છે. અને એટલે શું કહે છે? તતશ્વેતૈ હય યુક્તૈ મહતી સંદને સ્થિતો, બે સરસ મજાના સફેદ ઘોડાઓ જોડેલો એક સરસ મજાનો રથ આવી ગયો છે. માધવ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદત્મધુ, માધવ અને અર્જુન બે જણાએ પોતાના શંખ વગાડ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાનની અહીંયા પધરામણી થઈ છે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આજના દિવસે જીવંતિકા વ્રતની શરૂઆત, શુક્રવાર, સુંદર દિવસ છે અને 5 વાગ્યાની 31 પછીનું સરસ મજાનું ચોઘડિયું છે. કૃષ્ણ આપણી વાર્તામાં સદેહે આપણે લાવ્યા છીએ અને એ કહે છે માધવ અને પાંડવ, પાંચજન્યમ ઋષિ કેશો, એમનો શંખ છે પંચજન્ય. દેવદત્તમ ધનંજય, ધનંજય એટલે કે અર્જુનનો શંખ છે દેવદત્ત. પૌંડ્રમ દદ્મૌ મહાશંખમ, પૌંડ્ર નામનો શંખ ભીમે વગાડ્યો છે. અનંત વિજય નામનો શંખ યુધિષ્ઠિરે વગાડ્યો છે. સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ નકુળ અને સહદેવે વગાડ્યા છે. અને આ રીતે શિખંડી અને ધૃષ્ટદ્યુમ્ન બધાએ પોતપોતાના શંખ વગાડ્યા છે. દ્રુપદ, સુભદ્રાના પુત્રો આ બધાએ શંખ વગાડીને યુદ્ધની ઘોષણા કરી છે. સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ, આજે મોટો અવાજ થયો તેનાથી હૃદય ચિરાઈ ગયા છે. હૃદયાણી વિદારયત, કોના? ધાર્તરાષ્ટ્રાણામ, ધૃતરાષ્ટ્રના દીકરાઓના હૃદય ચિરાઈ ગયા છે. પાંડવોના દીકરાઓના નહીં. નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલો વિનુનાદયત, હવે આ બધાને ગોઠવાયેલા જોયા છે બરાબર. એટલે હવે શસ્ત્ર સંપાદ એટલે કે યુદ્ધ શરૂ થશે. એ વખતે ઋષિકેશમ, ઋષિકેશ એટલે ઇન્દ્રિયો, એના દેવતા શ્રી કૃષ્ણ ભગવાન. ઋષિકેશને કોણ કહે છે? સેનયો ભયો મધ્યે, અર્જુન કહે છે રથમ સ્થાપય મેચ્યુત, હે અચ્યુત, આ બે સેનાઓની વચ્ચે આપણો રથ લઈ જાઓ. ઈષ્ટ અને અનિષ્ટની સેનાઓ વચ્ચે, ધર્મ અને અધર્મની સેનાઓ વચ્ચે, કર્મ અને અકર્મની સેનાઓ વચ્ચે અર્જુન કહે છે. કોને? જેનું ઇન્દ્રિયો ઉપર કાબુ છે તે ઋષિકેશને અર્જુન કહે છે કે વચ્ચે જઈને લઈ જાઓ. કેમ? યાવદેતાન નિરીક્ષેહમ યુદ્ધ કામાન અવસ્થિતમ, અહીં આવેલા બધા આ લડવા આવ્યા છે, દુર્યોધનના જે હિતેચ્છુઓ છે, યુદ્ધ કરવા માટે તત્પર છે, એ બધાને હું જોઉં તો ખરો કે કોને કોને આ દુર્યોધનની સાથે રહીને લડવું છે મારી સામે. એનું પ્રિય કરવા આવેલાને હું જોવા માગું છું. સંજય વાત કરે છે એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત. આમ ગુડાકેશ, ગુડાકેશ નિદ્રા, ઊંઘને જેણે જીતી લીધી છે અર્જુન, એણે જેમ ઋષિકેશને વાત કરી છે ત્યારે સેનયો ભયોર મધ્યે
સ્થાપયિત્વા રથોત્તમ, બે સેનાની વચ્ચે પોતાનો રથ ઊભો રાખી દીધો છે. ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ, આ બાજુ ભીષ્મ અને દ્રોણ પહેલાં ઊભા છે. સર્વેશામ ચ મહીક્ષિતામ ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુણિતિ. હે પાર્થ, હવે એમણે ખાસ પાર્થ શબ્દ વાપર્યો. પાર્થ પૃથાનો પુત્ર એ પાર્થ, અને પૃથા એ કૃષ્ણની ફોઈબા છે. એટલે પોતાના વાલેશ્રી ભાઈને એમ કીધું છે, ફોઈના દીકરાને, કે હે પાર્થ, હવે તું જોઈ લે. પાર્થ જુએ અને વાત આગળ વધે ત્યાં સુધી વિરામ લઈએ. જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય. અને આરતીની તૈયારી થાય ત્યાં સુધી બેને ભોળાનાથને બહુ સરસ રીતે યાદ કર્યા. એમનો એક સરસ શ્લોક પણ યાદ કરીએ આપણે, ત્યાં સુધીમાં આરતીની તૈયારી થઈ જશે. વંદે દેવ મુમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુ નામ પતિમ વંદે સૂર્ય શશાંક વહનિનયનમ વંદે મુકુંદ પ્રિયમ. શ્રી શંભુ ભોળેનાથ કી જય.